शुभ अशुभ विभाव तजो हे हे अरे आश्रव संवर का साधन ले चेतन का कर अनुभव शुद्धात्म का चिंतन आनंद अतुल अभिनव कर्मों की पग ध्वनि का मिट जावेगा कलरव तू सिद्ध स्वयं होगा पुरुषार्थ स्वकल्पों में। આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ મારુ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ, આપણા આદરણીય પ્રમુખ શ્રી રામજીભાઈ અને શ્રુતજ્ઞાન પ્રેમી, શાસન પ્રેમી આપ સૌ ભાઈઓ અને બહેનો, આજના આપણા વક્તા છે ડૉક્ટર સેજલબેન શાહ. સેજ પણ અતિશયોક્તિ વિના કહી શકાય કે જૈન શાસનને મળેલું આ વિદ્યારત્ન છે. આવી વિદુષીઓ આપણી પાસે બહુ જ ઓછી છે. 25 વર્ષ સુધી તેઓ પ્રોફેસર હતા. શિક્ષણ જગતનો આવડો એમનો બોળો અનુભવ. એ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રમાં એમણે PhD કરેલ છે. 3 એમણે પુસ્તકો પોતાના લિખિત આપેલા છે, જ્યારે 5 પુસ્તકોનું સંપાદન કર્યું છે અને એ અર્થમાં એમના 8 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. છેલ્લા 3 વર્ષથી તેઓ ઓનલાઈન જૈન કોર્સીસ ચલાવે છે અને એનો લાભ બહુ જ મોટી સંખ્યામાં લેવાય છે. એમણે 150થી વધારે સંશોધન લેખો એટલે કે રિસર્ચ પેપર રજૂ કર્યા છે, જે એમની બહુશ્રુતતા અને વિદ્વત્તાનું પ્રતિબિંબ પાડે છે. આપણે ત્યાંનું લગભગ 80 વર્ષથી ચાલી રહેલું એક લબ્ધ પ્રતિષ્ઠિત ધાર્મિક કહી શકાય અથવા જૈનિઝમનું કહી શકાય એવું લબ્ધ પ્રતિષ્ઠિત મેગેઝિન, જેનું નામ છે પ્રબુદ્ધ જીવન, એના અત્યારે તેઓ સંપાદિકા છે, માનદ તંત્રી છે. તો પ્રેરણા ના પણ તેઓ માનદ તંત્રી છે. તો વળી એક નવું જ મેગેઝિન શબ્દ ઠીક ન કહેવાય, પણ ડિજિટલ ઓનલાઈન એવું સાહિત્ય અમેરિકાની આપણી જે સંસ્થા છે જૈના USA, એ જૈનાના નેજા હેઠળ એ કાર્ય કરી રહ્યા છે. મુંબઈમાં 95 વર્ષ જૂની લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા મુંબઈ જૈન યુવક સંઘ, એના એ અત્યારે માનદ મંત્રી તરીકેનો હોદ્દો દીપાવે છે. આમ તો આપણે ત્યાં ગયે વર્ષે મેં એમને બોલાવેલા, પણ એ વળી નૈરોબી અને એ બધી ઈસ્ટ આફ્રિકાની દિશામાં નીકળી ગયા. એટલે આ વર્ષે તો 4 મહિના પહેલાં ફોન કરી નાખ્યો, તો કે હું અમેરિકા છું. મેં તો હવે આવશો ખરા કે નહીં? તો કે આવી તો જઈશ, આવજો. ત્યારે અમારે તમારા પછી ત્યાંથી એ બીજા દેશોમાં પણ ફરી આવ્યા. આ રીતે એમણે હોળી કરાવવા, પર્યુષણ કરાવવા, આવી બધી લાભ આપવા દેશ પરદેશમાં ધાર્મિક અનુષ્ઠાનો પણ કરાવે છે, જે એમનો ધર્મ પ્રત્યેનો પ્રેમ અને સાથે
એમનું ધર્મનું જ્ઞાન બંનેનું પ્રતિબિંબ પડે છે. આજનો એમનો વિષય છે સામાયિક શ્રાવક સિદ્ધિનું સોપાન. પણ શ્રાવક સિદ્ધિના સોપાન સામાયિકની વાત આપણે સમજીએ એ પહેલાં આપણા સંઘ વતી એમનું સન્માન કરીએ અને એના માટે વિમળાબેન નેણસીભાઈને હું વિનંતી કરું અને હંસાબેન અરવિંદભાઈ ગड्ढा. વિમળાબેન અને હંસાબેન આપણા સંઘ વતી એમનું સન્માન કરે છે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જૈનમ જયતી. અને હવે હું માઇક સોંપું છું સેજલબેનને. સેજલબેન શ્રાવક સિદ્ધિનું સોપાન સામાયિક. જય જિનેન્દ્ર. સાદર વંદન. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના સર્વ ટ્રસ્ટીગણ, હોદ્દેદારો, આ વ્યાખ્યાનમાળા 39મી વ્યાખ્યાનમાળાના પ્રમુખ સ્થાને બિરાજેલા નવીનભાઈ અને આપ સર્વ પરમાત્માના શરણે ગયેલી આત્માઓને હું વંદન કરું છું અને આ મંચને વંદન કરીને મારી વાતનો આરંભ કરું છું. જે લોકો 39 વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળા સાંભળતા હોય, શ્રવણ કરતા હોય અને એ લોકોએ તો કેટલું કેળવેલું હોય, કેટલું મેળવેલું હોય, એટલે મારી જેવી વ્યક્તિએ ખરેખર તો અહીંયા વાત મૂકવાની છે જેથી તમે પરીક્ષક બનીને એ વાત સાચી જ કે ખોટી એ નિર્ધારિત કરી શકો. અને એ જ નમ્ર ભાવ સાથે હું આપની સમક્ષ આ વાત મૂકી રહી છું. સામાયિક શ્રાવક સિદ્ધિનું સોપાન આપણે જેને કહીએ છીએ. આ સામાયિક એટલે શું? આમ એક સહજ આપણા મનમાં વિચાર આવે તો હમણાં જ એક સૂફી કથાઓ નામનું પુસ્તક બહાર પડ્યું, સતીશભાઈ વ્યાસે બહાર પાડ્યું અને શીલચંદ્ર મહારાજ સાહેબે એમાં એક પ્રસ્તાવના લખી છે. એ પ્રસ્તાવનામાં બહુ સરસ એક વાત છે. એ વાતથી આપણે આજની વાતનો આરંભ કરીએ. એમાં એમને એક સરસ વાત કરી છે કે રોટી અને ભક્તિ આ બંને વસ્તુ એવી છે ને કે ભૂખ અને સમજ્યા વગર ઉપયોગમાં લઈ ન શકાય. એમણે લખેલું છે કે રોટી ઓર ઇબારત ભૂખ અને સમજણ વગર ઉપયોગમાં ન લઈ શકાય. અને બહુ સાચી વાત છે. અને એ રીતે જ્ઞાન છે ને એ પણ તરસ વગર ઉપયોગમાં નથી લેવાતું. ખોબલા ચારે તરફ વેરાયેલું છે, પણ એ તો જાણકારી છે. એ જાણકારી માટેની જ્યારે તરસ જન્મે છે ને, એ તરસ જન્મે અને પછી આપણે જઈએ ત્યારે એ શબ્દ પોતે પ્રકાશિત બની જતો હોય છે, અલૌકિક બની જતો હોય છે. અને એ પ્રકાશિત અને અલૌકિક ત્યારે બને છે જ્યારે આપણો મનનો ભાવ સંભાવ હોય. આપણા મનના ભાવમાં જે આપણું મનનું વાસણ છે એ પૂરેપૂરું રિક્ત થયેલું હોય. એ છલોછલ હશે તો આપણે કહીશું હું બધું જાણું છું, મારે કંઈ જરૂર નથી. એ થોડુંક અધભરેલું હશે તો એમાં આપણા પૂર્વાગ્રહો હશે, એ પૂર્વાગ્રહોથી ભરાયેલું હશે અને પછી આપણું અને એનું બંનેનું મિશ્રણ થશે અને સંવાદ થશે. પણ જે સામાયિકનો સાધક છે, જે સંભાવમાં રહેવા ટેવાયેલો છે, જે સમતાનો સાધક છે, એ તો બરાબર જાણે છે કે મારે જ્ઞાનને મેળવવું છે તો મારા મનને સતત સામાયિકમાં રાખવાનું છે. જ્યારે આપણા શતાવધાની પંડિત ધીરજલાલ શાહે સામાયિકને એક વિજ્ઞાન કહ્યું હતું ને, ત્યારે એમને બહુ સરસ રીતે એક વાત એ પ્રસ્તાવનામાં ભદ્રગુપ્ત મહારાજ સાહેબ લખે છે કે જ્યારે આપણે સામાયિક લઈએ છીએ ને ત્યારે આપણે તીર્થંકર ભગવાન પાસે આજ્ઞા લઈએ છીએ અને વચન આપીએ છીએ. તો કયો તીર્થંકર ભગવાન? તો એ કહે છે કે જે જ્ઞાનથી, જે કરુણાથી અને જે પ્રકાશથી, જેનામાં અનંત શક્તિ છે, આત્મબળ એમનું અનંત છે, એમનું કરુણા બળ અનંત છે ને એમનું જ્ઞાનનું બળ અનંત છે ને, એની પાસે તમે વચન લો છો અને પછી તમે સામાયિકની 48 મિનિટ આપો છો. તો આજે તમારી પાસે એ 48 મિનિટ હું લેવા આવી છું
અને એ 48 મિનિટના રમણ ભાવમાં આપણે બધા વહીએ, પૂરેપૂરે એમાં ખોવાઈ જઈએ. કારણ કે આ રમણ ભાવ એવો છે ને કે જો એકલા એકલા ચાલીએ તો આપણને જ આપણા પગલાંનો અવાજ સંભળાય, પણ જ્યારે સામૂહિક ભક્તિ હોય, સમૂહમાં જ્યારે આપણે એમ કહીએ ને કે સમૂહમાં કરેલી કોઈ પણ ક્રિયાનું ફળ અનેરું હોય છે, સામૂહિક યાત્રા કરવી જોઈએ, સામૂહિક પ્રતિક્રમણ કરવું જોઈએ, તો એમ આ 48 મિનિટનો આપણો સામૂહિક ભાવ, અને એ 48 મિનિટના સામૂહિક ભાવમાં જે રમણ થવાની એક દિશા છે એ કદાચ આજની દિશા હોઈ શકે, ન પણ હોઈ શકે. આ વાતને મારે જે રીતે મૂકવી હોય તો એમ કહું કે ધર્મના વાડા તોડીને, સંપ્રદાયના કેટલાક વાડા તોડીને આપણે શબ્દના અને સમજણના અનંત પ્રકાશ સુધી પહોંચવું છે. અને એ સમજણના અનંત પ્રકાશ સુધી પહોંચવા માટેની એક સરસ વાત હું તમારી સામે મૂકું. એક આપણો બહુ સરસ લેખક થઈ ગયો, તમે બધા જાણતા હશો, પાઉલ કાઉલો કરીને. અલ્કેમિસ્ટ નામની એમની નવલકથા છે, અને અલ્કેમિસ્ટ નવલકથામાં એક નાયક આવે છે સેન્ટિગો નામનો. આમ તો નવલકથામાં કાંઈ નથી, બહુ જ પ્રચલિત થઈ છે, બહુ પ્રખ્યાત થઈ છે, ખૂબ કોપીઓ એની વેચાય છે, જગતભરની ભાષાઓમાં તેનો અનુવાદ થયેલો છે. આ જે પાઉલે જે લખેલી છે આ નવલકથા અલ્કેમિસ્ટ, ધ અલ્કેમિસ્ટ, આ નવલકથાની મજા એ છે કે એનો જે નાયક સેન્ટિગો છે ને, એને એક દિવસ રાતના સ્વપ્ન આવે છે ને એને કહે છે કે ભાઈ ઇજિપ્તના જે પિરામિડો છે ત્યાં સોનું દાટેલું છે, ખૂબ સંપત્તિ દાટેલી છે, અને તું ત્યાં જા અને સંપત્તિ મેળવી લે. કયા માણસને મન ન થાય? જેને જીવનમાં ઇજિપ્ત ન જવું હોય એને પણ મન થાય કે પહોંચી તો જઈએ જ. આપણને જો ખબર પડે કે કોઈક દુનિયાના ખૂણામાં છીએ તો આપણને એમ થાય કે ચલો પહોંચી તો જઈએ જ. આ પાછું સવારે આવેલો સપનું છે એમ માની લઈએ આપણે, તો સાચું પડે. અને એવી રીતે આ સેન્ટિગો ત્યાં પહોંચવાનો નિર્ણય કરે છે, નિર્ધાર કરે છે, અને એ પહોંચવા માટે હવે એનો પ્રવાસ આરંભાય છે. આ સેન્ટિગોનો પ્રવાસ આરંભાય છે. એને રસ્તામાં એક મેન્ટર મળે છે અને પૂછે છે એને કે ભાઈ હું જાઉં કે ન જાઉં? તો એ કે હા તું જા, ચોક્કસ જા. અને પછી તો અનેક અડચણો, અનેક બધા મુશ્કેલીઓ એક પછી એક પાર કર્યા કરે છે, પણ મનમાં સ્પષ્ટ વિચાર છે કે મારે એ સંપત્તિને મેળવવી છે. મજાની વાત એ છે કે નવલકથાના અંતે નવીનભાઈ એ જ્યારે પહોંચે છે ને, એ ત્યાં જ પહોંચે છે જ્યાંથી એને આરંભ કર્યો હતો. એ સ્પેનના એ જ ખૂણે પહોંચે છે જ્યાંથી એને આરંભ કર્યો હતો. કારણ કે આપણી બધાની જેમ એની શોધ પણ કેવી હતી? ફાઇનાઇટ શોધ હતી, એટલે કે નક્કી કરેલી નિશ્ચિત શોધ હતી. અને નિશ્ચિત શોધ કરનારી વ્યક્તિ પહોંચતા ત્યાં જ પહોંચે છે. પણ સેન્ટિગો બહુ આશાવાદી છે. નવલકથાના અંતે નાયકે જે નવલકથાકાર છે એને બહુ સરસ વાત કરી છે કે આ ભલે એને કાંઈ ન મળ્યું, એને કોઈ સંપત્તિ ન મળી, એને કશું ન મળ્યું, પણ એને જે મળ્યો ને એ અનુભવ મળ્યો. આ અનુભવને આધારે હવે એ પોતાના જીવનના બાકીના વર્ષોમાં જે પામશે ને બહુ જુદી વસ્તુ છે. તમે કહેશો સેજલબેન આ વાતને અને સામાયિકની વાતને કોઈ સંબંધ ખરો? અને ત્યારે હું કહીશ કે મારી આસપાસ એવા અઢળક યુવાનો છે જે મને પૂછતા હોય છે કે 48 મિનિટ્સ મેમ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ સિટ. બહુ અઘરું છે 48 મિનિટ બેસવું. અમે 48 મિનિટ બેસીને કરીએ શું? એવું પણ મને લોકો પૂછે. પછી કેટલાક એમ પૂછે પણ 48 મિનિટ હવે બરાબર છે, એટલો સમય નથી મળતો. અને ત્યારે એને કહું કે તમે સેન્ટિગોની જેમ આરંભ તો કરો, ભલે પછી તમે ત્યાં ને ત્યાં આવી જાઓ, પણ દરેક પ્રવાસ તમને કંઈક શીખવાડતું હોય છે. એટલે 1 વર્ષ સુધી તમે 48 મિનિટ્સ એવરી ડે 365 ડેઝ સુધી સ્પેન્ડ કરશો ને, તો 366મો દિવસ એવો હશે જ્યારે તમને એમ લાગશે કે નહીં, દેર ઇઝ સમથિંગ જે મારામાં વવાઈ રહ્યું છે અને મારામાં ધીરે 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 એના બીજ ઉગી રહ્યા છે. પણ ફાસ્ટફૂડના જમાનામાં ગૂગલ મેપ સાથે ડેસ્ટિનેશન લઈને ચાલતા આપણે સૌ આવી કોઈ શ્રદ્ધાને અનુરૂપ આવતા નથી. પેરિસમાં એક સરસ નદી છે, અને એ નદીનો નાવક છે ને એની પાસે 2 હલેસા છે. આ 2 હલેસામાંથી એક હલેસા પર એને લખેલું છે શ્રદ્ધા, અને બીજા હલેસા પર એને લખેલું છે પુરુષાર્થ. હવે અમારી જેવા લોકો બેસે અને પૂછે કે ભાઈ આ શું આવે, શ્રદ્ધા અને પુરુષાર્થ આ શું લખેલું છે? એટલે ઓલો જવાબ ન આપે નાવિક. એ છે ને ઓલું શ્રદ્ધાનું જે હલેસું હોય ને માર્યા કરે, એક જ હલેસું મારે એટલે ઘોડી શું થાય? ગોળ ગોળ ફરે.
એટલે પછી આપણે એમ કહે ભાઈ શું કરે છે, ડૂબી જશું, પાછું ઇન્ડિયા જવું છે, તો એ પછી પુરુષાર્થનું હલેસું માર્યા કરે. અને ત્યારે પણ જે નાવ છે ને એ ગોળ ગોળ ફર્યા કરે. છેવટે એ બંને હલેસા મારે અને પછી નાવ સીધી ચાલે. એમ શ્રદ્ધા અને પુરુષાર્થ બંનેની નાવ, બંનેના હલેસા જીવનમાં જો બરાબર ચાલે તો પછી એ સામાયિકનો સમભાવ, એ સામાયિકનો સમતાયુક્ત સ્વભાવ અને એ સામાયિક માટેનું મારું યોગ સુખ મને સમજાય છે. અને એ વાત છે સામાયિકની. આપણા છે ને કુંડળી હોય, આપણી જે જન્મ કુંડળી હોય ને, એ જન્મ કુંડળીમાં તમને બધાને ખબર હશે 12 સ્થાનો હોય છે. આપણું સમજો કે હવે અહીંયા મારું નામ સેજલ છે, તો આપણે હાલ પૂરતું કુંડળીમાં વચ્ચે સેજલ લખ્યું, પછી એની આજુબાજુ લંબચોરસ છે ને ત્યાં 4 સ્થાન છે, પછી એની બહાર એ 4ના ડિવાઈડ કરતા બીજા 2 એટલે 8 અને 4 12 સ્થાન છે. હું બધાને એમ કહું કે આ મારી જન્મ કુંડળીમાં છે ને મેં બધા સામાયિકના 12 ભાવ મૂક્યા છે, અને એને કારણે મને કોઈ ગ્રહ દોષ નડતો નથી, કોઈ પૂર્વગ્રહ પણ નથી નડતો, અને બીજા કોઈ મંગળ શનિ કોઈ દોષ નડતા નથી. એટલે લોકો હસે પણ ખરા, સેજલ એવું કેવું બને. અને અમે તો જ્યારે યુવાન હતા ને ત્યારે અમને લોકો મજાકમાં કરતા હતા, વડીલો પ્લીઝ માફ કરજો, પણ એમ કહેતા હતા કે સેજલ બધું બરાબર છે પણ સાસુ દોષ તો નડે જ. અને હું એમ કહું કે સાસુ દોષ તો જરાય ન નડે, કારણ કે કુંડળીમાં ઓલો સામાયિકનો સ, પછી જે મોહ માયાને છોડવાનો મ, યોગનો ય અને કર્મ ખપાવનારનો પુરુષાર્થનો ક જો લખેલો હોય ને તો તમારી ભલભલી કુંડળીઓ સાફ અને સરસ મજાની થઈ જાય. તો આ 4 પગલાં અને 4 પગલાં દ્વારા આપણી 8 દિશાઓ એકવાર નક્કી થાય ને પછી તો કોઈની તાકાત નથી. અને પછી જે પંડિતે કહ્યું છે, આપણા ધીરજલાલ ટોકરશીએ, આપણા શતાવધાની હતા તેઓ, આપ જાણો છો, અને એ શતાવધાનીએ કહ્યું છે કે સામાયિક એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. હું નથી કહેતી, એમને કહેલું છે ને એમને સાબિત કરેલું છે એ વાત કે શું છે આ સામાયિક, કઈ રીતે આપણે એના સુધી પહોંચવાનું છે, અને એક પછી એક પગલાં આપણે પહોંચીએ છીએ. આપણા જીવનની જે આખી રમતો છે ને, જીવન એ રમત છે, આપણે બધા જ જાણીએ છીએ, અને દેટ ઇઝ એ 2 વસ્તુમાં વિભાજિત થયેલી છે. એક ફાઇનાઇટ્સ ગેમ છે અને એક ઇનફાઇનાઇટ્સ ગેમ છે. એક આપણી ગણતરીની ગેમો છે અને એક અગણતરીની ગેમો છે. એવું જ એક બીજું, જેમ મેં તમને અલ્કેમિસ્ટની વાત કરી, એવું એક બીજું સરસ મજાનું પુસ્તક છે, અને એ પુસ્તકનું નામ છે જેમ્સ કાર્લ્સ. પુસ્તકના લેખકનું નામ છે જેમ્સ કાર્લ્સ, અને એના જે પુસ્તકનું નામ છે એ છે કે ધ ફાઇનાઇટ એન્ડ અનફાઇનાઇટ ગેમ્સ. એને બહુ સરસ રીતે સમજાવ્યું છે કે આપણું મનુષ્યનું સંપૂર્ણ જીવન આ ગણતરી કરેલી અને અનંત, ફાઇનાઇટ એટલે ગણી શકાય તેવું, અને ઇનફાઇનાઇટ એટલે જેને આપણે ગણી નથી શકતા તેવા. આકાશના તારાઓ અનંત છે, ઇનફાઇનાઇટ છે. આપણી સંપત્તિ, આપણી ભૌતિક સુવિધાઓ બધી ફાઇનાઇટ છે, જેને આપણે ગણી શકીએ છીએ. તો એ કે આ 2 વસ્તુમાં ડિવાઈડ થયેલું છે આપણું જીવન. એટલે સમજાવ્યું નહીં પહેલાં તો મને કે આ ભાઈ કઈ શું રહ્યા છે, કારણ કે હું શોધતી હતી કે આપણા જીવનના દર વર્ષે એમ થાય કે આપણે 12 પુસ્તકો એવા વાંચવા જોઈએ અન્ય ભાષાના, કે જેનાથી આ મગજની બારીઓ થોડીક ખુલે. તો એવા મેં 10 પુસ્તકો પસંદ કર્યા, એમાં આ પુસ્તક કોઈકે સજેસ્ટ કર્યું હતું કે આ પુસ્તક વાંચવું જોઈએ. એમ થયું કે કઈ રીતે આપણી આધ્યાત્મિક આખી જે શોધ છે એને આ પુસ્તક કઈ રીતે મદદરૂપ થઈ શકે. અને પછી એમાં હું જ્યારે પ્રવેશીએ છીએ આપણે ત્યારે બહુ સરસ કહે છે કે તમારી ફાઇનાઇટ ગેમ છે ને એ શું છે, તો એ કે બાળપણથી જોયેલા આપણા સપનાઓ, ડૉક્ટર બને, CA બનાવો, એન્જિનિયર બનાવો, કે પછી આર્ટિસ્ટ બનાવો, એ બધી ફાઇનાઇટ ગેમ છે. આ ફાઇનાઇટ ગેમ છે ને એની બાઉન્ડ્રીઓ છે, એની સીમાઓ નક્કી કરેલી છે. ઓકે, 12thમાં 90% મારો એક ગોલ પૂરો, મેં પ્રાપ્તિ કરી લીધી. પછી ગ્રેજ્યુએશન, મારો ગોલ પૂરો, પ્રાપ્તિ કરી લીધી. ત્યાર પછી મારે 1 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ, આઈ ડોન્ટ નો 1 કરોડની કિંમત ન હોય તો 10 કરોડ, તમારે જે ગણવા એ ગણજો, 10 કરોડનું બેંક બેલેન્સ. તો તમારી ફાઇનાઇટ, એક પછી એક તમે બાઉન્ડ્રી એને અચીવ કરતા જાઓ છો. આ ફાઇનાઇટ ગેમ તમે પૂરી કરો છો, અને જીવનમાં બધા જ આ પ્રકારની ફાઇનાઇટ ગેમ એક પછી એક સાબિત કરતા જઈએ. જેમ કે આજે મારી ફાઇનાઇટ ગેમ શું છે કે હું નવીનભાઈના આમંત્રણથી દાદર પહોંચું છું, સમયસર પહોંચું છું, અમારું આજનું એક વ્યાખ્યાન મારી ડાયરીમાં ટીક થઈ ગયું, ચલો મારી ફાઇનાઇટ ગેમ પૂરી. પણ ફાઇનાઇટ ગેમ એકવાર પ્રાપ્ત કરી લઈએ છીએ ને એના પછી આપણું જે પરિણામ હોય છે ને એ શૂન્ય હોય છે. પતી ગયું, મેં મેળવી લીધું, 1 કરોડ બેંકમાં આવી ગયા. નાવ હવે શું? હું એને પહેરી નથી શકતી, ઓઢી નથી શકતી, ઓફકોર્સ હું આરામથી સૂઈ શકું છું, પણ બીજે દિવસે ઉઠવાની ખાતરી એ નથી આપતો. આ ફાઇનાઇટ ગેમ છે, આપણી બાઉન્ડ્રી સાથે મળે. પણ ઇનફાઇનાઇટ ગેમમાં એમ કહે છે
ફાઇનાઇટ ગેમમાં એને કીધું કે તમને મળી ગયું, તમારું કામ પૂરું, નાવ યોર રોલ ઇઝ ઓવર, હવે તમે કામના નથી. ઇનફાઇનાઇટ ગેમ એ કહે છે કે એવી છે જે તમને જીવવાનો રસ્તો દેખાડશે. એટલે આપણે વિચારીએ કે એવું કેવી રીતે બની શકે, આકાશના તારાઓ ગણવા બેસવાથી કંઈ જીવનનો રસ્તો થોડી મળે. તો એને ત્યાં સરસ વાત કરી છે કે આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યો, આપણો ધર્મ, આપણા સંસ્કાર એ ઇનફાઇનાઇટ ગેમ છે. કઈ રીતે ઇનફાઇનાઇટ છે? તો એ કે આપણે સતત એમાં રત રહેવું પડે છે અને જોઈએ ત્યારે આપણે એની સાથે હંમેશા જોડાયેલા રહીએ છીએ. આ ગેમ ક્યારેય પૂરી નથી થતી. એક સેજલ જશે તો સેજલનું સંતાન જૈન હશે, એનું સંતાન પણ જૈન હશે, એનું સંતાન પણ જૈન હશે, ને એ પરંપરા સતત ચાલ્યા કરશે. એટલે ઇનફાઇનાઇટ ગેમમાં જ્યારે તમે રહો છો ત્યારે તમે એને છોડતા નથી, તમારા પછી એને કોઈ કન્ટિન્યુ કરે છે અને એમાં તમને હારવાનો કે જીતવાનો બંને ડર હોતા નથી. નથી તમને હારવાનો ડર કે નથી તમને જીતવાનો ભાર. હવે આ વાત મેં મારા 21 વર્ષના દીકરા સાથે કરી. મેં તો કેવી ને, આ તો બહુ રસપ્રદ વસ્તુ છે. અને હી ફેલ્ટ સો હેપી. એ મને કે યા ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. મેં તો યસ ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. કારણ કે તમે સતત આમાં રહો છો અને તમે એ પરંપરાનું એક વહન કરો છો અને એ પરંપરાનું જેમ 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 વહન થતું જાય છે તેમ 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 તમારી અંદર સંતોષની ભાવના આવે છે. અહીંયા બેઠેલા દરેક મમ્મી, પપ્પા, દાદા, દાદીને એમ થાય કે મારું બાળક આ ધર્મ અપનાવે, પછીનું બાળક આટલું તો કરે, પછીનું બાળક આટલું તો કરે. અને એ દરેક વખતે આપણે એના રૂલને ફ્લેક્સિબલ કરતા જઈએ છીએ. આટલું નથી થતું ને, આટલું કરજે તું. પણ એમાં તમારી પાસે પ્રાપ્તિની કોઈ ભાર નથી, એમાં તમારી પાસે ડર નથી, પણ તમને એમાં રહેવાનો એક સંતોષ છે. એટલે દરેક ઇનફાઇનાઇટ ગેમ, તમને ગેમ શબ્દ સામે કદાચ વાંધો હોઈ શકે, પણ તો દરેક મનુષ્યને હંમેશા એવી વસ્તુ રહેવી હોય જેને પ્રાપ્તિ આપે. હું એમ કહું છું કે ઇનફાઇનાઇટ ગેમમાં રહેવાનો અર્થ એ છે કે આપણે એવી જગ્યાએ રહીએ છીએ જે આપણને સંતોષ આપે છે અને પ્રાપ્તિ કરતાં સંતોષનું મૂલ્ય વધારે છે. કોઈ પણ ગુરુ ભગવંતને પૂછો, કોઈ પણ પંડિત પાસે જશું તો ખ્યાલ આવશે કે પ્રાપ્તિ કરતાં સંતોષનું મૂલ્ય વધારે છે, ખાસ કરીને શ્રાવક અને શ્રાવિકાના જીવનમાં. હું એમની કક્ષાએ વાત નથી કરતી જે સાધક છે, પણ આપણા જીવનમાં સંતોષનું મહત્ત્વ વધારે છે અને સામાયિક એ સંતોષની સૌથી પહેલી નિસરણી છે. આ સામાયિક એના વિશે બહુ વાર્તાઓ થઈ છે. પુણ્ય શ્રાવકનું સામાયિક હોય અને પુણ્ય શ્રાવક એમ કે એ વાર્તા તમે બધા જાણીતી વાર્તા છે, પણ છતાં એ એમ કે ભાઈ મારે શ્રેણિક રાજામાં ભગવાને કહ્યું કે ભાઈ હવે તો તું તારો ઉદ્ધાર માટે તારા માટે જરૂરી છે કે તું એક સામાયિકનું ફળ લઈ આવ. અને પછી એને કહેવામાં આવે છે, કદાચ એ વાર્તાથી જો તમે પરિચિત ન હો તો જરાક મસ્ત 2 મિનિટમાં કહી દઉં કે જે શ્રેણિક રાજા હતા એમને મહાવીર સ્વામી કહે છે કે તારા જીવ ઉદ્ધાર માટે જરૂરી શું છે? તો 4 વસ્તુ કહે છે, પણ આપણે અત્યારે એક જ વસ્તુ લઈશું. તો એ કહે છે કે મારે એક સામાયિકનું તારે ફળ જોઈશે. તો કોનું સામાયિક? તો પુણ્ય શ્રાવકની સામાયિક. શું છે આ પુણ્ય શ્રાવકની સામાયિકમાં? તો કહે છે એ જાય છે એની પાસે અને પૂછે છે કે દિવસમાં કેટલી સામાયિક કરો છો? તો કે 10 થી 12. દિવસમાં 10 થી 12 સમય ક્યાંથી મળે છે? તો કે મારે કંઈ શું વધારે જરૂરિયાત છે રે, જેટલું જરૂરી છે હું ને પત્ની 2 જણા છીએ એના માટે પૂરતું મળી રહે છે. તો એ કે પછી કંઈ નહીં, બીજે દિવસે બીજું મળી રહે છે અને એ કામ અમારું રોજે રોજનું મળી જાય અને એના પછી અમે સામાયિક કરીએ છીએ. તો કહે છે કે તારી પાસે તો આટલા બધા સામાયિક છે, મને તું તારું એક સામાયિક આપ ને. તો કે એમ સામાયિક ન મળે. તો શ્રેણિક રાજા કહે છે હું તને મારી સંપત્તિ આપીશ, તને આટલું બધું આપીશ કે તારે જીવનમાં ક્યારેય કામ નહીં કરવું પડે. અને ત્યારે કહે છે પણ એમ ન આપી શકાય, આ કંઈ એવી વસ્તુ નથી કે હું તમને આપી શકું. ઇનફાઇનાઇટ છે આ ફાઇનાઇટ નથી કે હું તમને આપી શકું. અને ત્યારે શ્રેણિક રાજાને ખ્યાલ આવે છે કે આના દ્વારા મારો ઉદ્ધાર થઈ શકે એમ નથી અને એ પાછા ફરે છે. પણ આ સામાયિકની પ્રાપ્તિનું ફળ છે. આ સામાયિક છે જે આપણને સમતાનો યોગ શીખવાડે છે, જે આપણને સાધકના ગુણધર્મ આપે છે, જે આપણા આપણા હૃદયની આત્મસંકલ્પનાની પટ ઉપર લખાયેલી એક સુંદર મજાના હસ્તાક્ષરો છે. એ સામાયિક છે. આ સામાયિકના 12 મેં સ્થાનો તમને કહ્યા અને એ એક પછી એક સ્થાનમાં જશું તો આપણે ક થી શરૂઆત કરશું, કારણ કે આમ છેલ્લો અક્ષર ક આવે છે એવું, પણ ક એને મેં ડાબી બાજુ પહેલાં મૂક્યો છે. તો ક શું છે? તો કના 2 અર્થ છે કે
ભલે આ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કહ્યું કર્મ કરી રાખ અને તું એની ફળની આશા ન રાખ, પણ વી આર હ્યુમન બિંગ્સ, વી બિલીવ ઇન રિઝલ્ટ. આપણે બધા જ માનીએ છીએ કે ભાઈ અમારે ફળની આશા તો અમને છે જ, કર્તૃત્વ નથી. પરંતુ અહીંયા એક વસ્તુ ઉમેરવાની છે, અને એ વસ્તુ એ ઉમેરવાની છે કે તું કર્મ કર, પણ તું કરે છે એ કર્તૃત્વના ભારથી તું મુક્ત થતો છે. કર્મ તો તારે કરવાનું જ છે, પણ હું કરું એ જે અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાનતા આણે. શકટ કૂતરું જે છે ગાડા નીચે, એને એમ લાગે છે કે હું જ તાખું ગાડું તાણી રહ્યો છું, અને એવી આ હાલત છે. અને ત્યારે એમ કહે છે કે ના, તું કર્તૃત્વના ભારથી સૌથી પહેલાં મુક્ત થા. કર્મ તો તારે કરવાના છે, કારણ કે તું ઘણા બધા તારી જે કર્મની નિર્જરા માટે તારે સતત અને તારી જે જોડાયેલા છે એ પણ તારે ભોગવવાના છે. અને સતત તમે જેવા વ્યવહારમાં છો, જીવનમાં છો, તો એ કર્મ પણ તારે કરતા જવાના છે. પણ તું સાથે કર્તૃત્વના ભારથી મુક્ત થાય છે, અને કર્તૃત્વના ભારથી મુક્ત થઈએ છીએ ત્યારે મેં છે ને આમના માટે આટલું કર્યું, આજે હું આમના માટે આટલું કરી આવી, એ ભાવ, એ અહંકારથી આપણે મુક્ત થઈએ છીએ. અને જેવો એ ભાર અને અહંકારથી મુક્ત થઈએ છીએ ત્યારે આપણામાં એક સહજતા આવે છે. આજે જવાનું, તમે મને એમ કહો તમારા ઘરે કોઈ મહેમાન આવે અને મહેમાન આવીને તમને એમ કે જરાય ચિંતા નહીં કરતા, હું આપણા બધાનું જમવાનું લઈને આવી છું, ચાલો આપણે અહીંયા બેસી જઈએ અને વાતો કરીએ. કેવું સારું લાગે! આમ સહજતા આપણને બધાને ગમે છે. તમને કોઈ આમ તમારી પાસે બેઠું હોય અને તમને આમ સહજ પાણી જેવું હોય તો આપણને બહુ સારું લાગે છે. પરંતુ આ સહજતા આપણને જેટલી સારી લાગે છે ને, એટલી સારી આપણે અપનાવતા નથી. કારણ કે આપણે બધા પાસે ભાર છે. સેજલ શાહ પાસે ભાર છે કે મેં MA કર્યું, પછી મેં PhD કર્યું, હવે હું આમ કરી શકું છું, 3 મેગેઝિન ચલાવું છું. આ મારો ભાર છે, આ મારા છોગાઓ છે. એમ બધા જ પાસે પોતપોતાનો ભાર છે. પરંતુ એ તો તારા ભાગે આવેલું એક કામ છે જે તારે કરવાનું છે. જો તું એ કામ યોગ્ય રીતે કરીશ તો તને 100% મળશે. જો તું કામ યોગ્ય રીતે નહીં કરે તો તને ઉપાડીને મૂકી દેવામાં આવશે ને કોઈક બીજું કરશે. આ સમયનો વર્તમાન જોગ છે. આ સમયની તારી વાસ્તવિકતા છે. આ સમયની વાસ્તવિકતાને આધારે તું અહંકાર ન કર. વીરા મોરા ગજથી હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ના હોય, ગજ ચડે કેવળ ના હોય. એ તો આપણે કેટલું સરસ આમ બધા બોલીએ અને બધા જાણીએ, પણ પાછું બોલાય તો જાય જ છે કે નહીં. યુ નો, આમ સેજલ પણ જ્યારે વાત કરતી હોય ને ત્યારે વચમાં અંગ્રેજી શબ્દો આવે, એટલે પછી હું ઘરે જાઉં ને એટલે મારો દીકરો કે જરૂર હતી કે અંગ્રેજી બોલવાની, હું કામ હોશિયારી કરવા ગઈ? અને ત્યારે એમ થાય કે હા, સાચી વાત છે. આ કોને દેખાડો કઈ વાત? પણ એ નાના અભિમાનો કેવા અઘરા પડતા હોય છે. તો એ કહે છે કે પહેલાં તું તારા કના સ્થાનમાં તારું કામ કર, અને કામ તું કરે છે એનાથી તું મુક્ત થઈ જા. એ તારી સૌથી પહેલી ક્રિયા છે. અને એ તું એક કામ કરીશ એટલે તારામાં થોડો સંભાવનો પ્રવેશ થશે. કારણ કે સામાયિક એ એક પ્રકારનો કાયોત્સર્ગ છે, એક પ્રકારનો કૌશક છે. અને કેવો કૌશક છે તમે જાણો છો? 4 તણોત્સરીના પાઠ આવે અને કાયોત્સર્ગની આખી, તો તું મારી કાયાની સર્વ પ્રવૃત્તિનું આપણે શું કરીએ છીએ? છોડી દઈએ છીએ. અને આપણે અને આપણો આત્મા એકલો માત્ર બેસે છે. એની વાત પણ આપણે કરશું કે કઈ રીતે એ વાત છે. પણ તો એક સરળ વસ્તુ છે કે મારે આ કરવાનું છે. હું કોઈને દેખાડવા માટે નથી કરતી, હું કોઈને કહેવા માટે નથી કરતી કે મેં 7 કરી, 8 કરી, 20 કરી, એવું નથી કરતા. મુંબઈ જૈન યુવક સંઘમાં જે હમણાં ધનવાન ને શ્રેષ્ઠી કહેવાય છે એવા CK મહેતા થોડાક વખત પહેલાં ગુરુ પૂર્ણિમાને દિવસે જ તેમને આ પૃથ્વી પરથી પ્રયાણ કર્યું અને એટલે મૃત્યુ પામ્યા. તેઓ સામાયિક કરતા હતા. એમને ક્યારે પણ મળવા જઈએ તો હંમેશા એમ કહે કે હું સામાયિક કરું છું. અને મને એમ થાય કે સાહેબ તમને શું જરૂર છે? જીવનમાં બધું તો પ્રાપ્ત થયું છે, પણ છતાંય એમને એમના પરિવારમાં એ પરંપરા મૂકી છે સામાયિક કરવાની. બધા એ તો કરતા જતા, એમનો દીકરો, એમની વહુ અને એમના પરિવારના સર્વ લોકોને સામાયિકમાં ખૂબ રસ. અને ત્યારે મને ઘણીવાર એમ થાય કે આટલા મોટા શ્રેષ્ઠી છે, આટલું જીવનમાં પ્રાપ્ત કર્યું છે, પણ કોઈ પણ બાબત હોય ને તો કે મારી આજની આટલી સામાયિક બાકી છે, હું કરી લઉં છું, 11:30 પછી જ મને મળવા આવવાનું, કારણ કે 10:30 થી 11:30 મારી સામાયિક હોય. તો મારી જેવા લોકો છે ને નટખટિયા હોય, એટલે પૂછીએ અમેરિકા જાઓ ત્યારે શું કરો છો? તો મને કહી દીધું એકવાર વહેલા ઉઠીને કરી લઈએ. અને ત્યારે સમજાય કે આ શ્રદ્ધા છે એમની.
આ એમને અપનાવેલો માર્ગ છે, કારણ કે એમને ખબર છે કે સામાયિક, અને એટલા જ માટે કંપનીમાં ગમે તેટલી મોટી વસ્તુ થાય એમના ચહેરાના ભાવમાં આટલો પણ ફરક ન આવે. એ સ્થિરતા સામાયિક આપે છે. પંચપરમેષ્ઠીમાં આપણે જોઈએ છીએ કે આપણે સૌથી મોટું મહત્ત્વનું કહીએ છીએ, પરંતુ ત્યાં આપણે વંદન કરીએ છીએ, પણ સામાયિકમાં આપણે સ્થિર થઈએ છીએ. આપણી તપાસ કરીએ છીએ. સામાન્ય રીતે એવું કહેવાય છે સાયકોલોજીમાં કે દિવસ દરમિયાન છે ને આપણને 40,000 થી 50,000 જેટલા વિચારો આવી શકે. હું સાવ અહીંયા નવરી બેઠી હોઉં, નવીનભાઈ બેસાડી દે, ચલો સેજલબેન બરાબર નથી બોલતા, બેસી જાઓ, અને હું અહીંયા બેસી જાઉં, અને 1 કલાક પણ મને બેસાડશે ને તો મારી અંદર 500 થી 600 વિચારો આવી જશે. કેટલા બધા, આમ હતું, તેમ હતું, ઓલું નથી કર્યું, આજે ઘરે આ નથી કર્યું, આમ બાકી હતું, પેલું બાકી, સતત વિચાર. આપણને આમ જરાય વાર બેસાડીએ તો બાકી રહેલા કામો, અને સામાયિકમાં આપણે બેસીએ એટલે તરત આપણને બાકી રહેલા કામો યાદ આવે. બધા જ બાકી રહેલા કામો, આ બાકી રહી ગયું, પેલું બાકી રહી ગયું, ઓલાને ફોન નથી, આજે આમ થયું છે, તેમ થયું છે, અને પછી આપણે એમ કહીએ કે મારે ગોઠવણ કરવાની છે, જીવન લઈને બેઠા છીએ, સંસાર લઈને બેઠા છીએ. અરે પણ સંસાર લઈને બેઠા છીએ, ગોઠવણ લઈને બેઠા છીએ, એમ એક અમૂલક આત્મા પણ તો લઈને બેઠા છીએ. અને એ અમૂલક આત્મા જેવું મહત્ત્વનું તો બીજું કાંઈ નથી. એ અમૂલક આત્માનું ધ્યાન રાખીશ ને તો તારા બધા વ્યવહારો ગોઠવાઈ જશે. અને એટલા માટે એ કહે છે કે એ સામાય જે 48 મિનિટ, એ 48 મિનિટનું વાંચતી હતી, મેં તો 48 મિનિટ કેમ? પછી તો સાયકોલોજીનો આખો વિચાર મળ્યો કે 50 મિનિટથી વધારે માણસનું કોન્સન્ટ્રેશન એક જ બાબતમાં રહેવું અઘરું છે. કેળવણી પછી એ ધીરે ધીરે વધતું જાય. અને પછી તો સ્કૂલની આખી વાત યાદ આવી કે શા માટે આપણા બધા લેક્ચર્સ કે બાળકોના લેક્ચર્સ 35 કે 40 મિનિટના જ હોય છે, કારણ કે એટલી જ મિનિટ સુધી તમે સ્થિર રહી શકો છો. તમને એક સ્થિર બેસાડવામાં આવે તો એટલી જ મિનિટ સુધી રહી શકો છો. અને એટલી મિનિટ સુધી સ્થિર રહેવાની સાથે આ મનના વિચારોમાં ઓલો વીંઝણો હોય ને, રાજા બેઠા હોય, આમ ઉપર ઓલો વીંઝણો ચાલતો હોય, એમ વિચાર પણ ચાલતા હોય. કાલે સવારે શું પલાળ્યું નથી, 4 વાગે ઉઠવાનું છે, પ્રતિક્રમણે જવાનું છે, આમ વીંઝણાની જેમ ચાલ્યા જ કરતું હોય. અને ત્યારે એમ થાય કે કઈ રીતે આ બધાથી ઉડાડવું. આમ ફૂંક મારીને વિચાર ઉડાડીએ તો બીજો વિચાર આવે, હજી ઉડાડીએ ત્યાં ત્રીજો વિચાર આવે, અને આપણે મોઢું થાકી જાય ફૂંક મારતા મારતા. તો એ સામાયિક 48 મિનિટ્સની ચેલેન્જ, અને પહેલો જ આપણો ચેલેન્જ હોય છે કે મનને કંટ્રોલ કેવી રીતે કરવું. કેવું છે ને, મન એ તો કેવું છે, માકડ જેવું છે, ચંચળ છે, અહીંયાથી ત્યાં કૂદ્યા કરે ને. એ મનને કંટ્રોલ કરવાનું. અને સાચે કહીએ ને તો ઉપવાસમાં એટલા બધા બુંદીના લાડવા યાદ આવે કે ન પૂછો વાત. જ્યારે મેં સૌથી પહેલી 28 કરી હતી ને, નહોતી ખબર પડતી, ત્યારે મેં મારા પપ્પાને કહ્યું, પપ્પા હું પારણાના દિવસે છે ને બરફી ખાઈશ. મમ્મીએ ત્યારે કીધું ન ખવાય. મેં કીધું પપ્પા હું પારણાના દિવસે બરફી ખાઈશ. અને પછી પપ્પા લઈ આવ્યા હતા, અને ત્યારે સમજાયું કે આ કેટલી મોટી ભૂલ છે. પણ મનને બધું જ કરાવી લેવું હોય આપણી પાસે, અને આત્મા આપણને કે ના કર, પણ મન આ ગમે, પેલું ગમે, ન ગમે, આમ ન થાય, હું આજે બિલકુલ બોલવાની નથી, અને બોલાય જ જાય. આ મન એવરી ડેની ચેલેન્જ. આ ઘડિયાળનો કાંટો જેટલી ચેલેન્જ નથી આપતું, એટલું આ મન ચેલેન્જ આપે છે. અને ભગવાન કહે છે લે 48 મિનિટ સુધી તારા મનને તું સ્થિર કરી બતાવ. અરે 48 4.8 મિનિટ સુધી પણ ડિફિકલ્ટ છે. અને એની વાત એ કરે છે કે જ્યાં સુધી તું આ 4.8 મિનિટ્સ પણ તું પહેલાં તારી જાતને કોન્સન્ટ્રેટ કર. પછી તારે કોઈ અબાકસ ક્લાસમાં જવું નહીં પડે. બાળકોને છે ને કોન્સન્ટ્રેશન માટે અબાકસ ક્લાસમાં મોકલવામાં આવે. અબાકસના ક્લાસ કરો, મેડિટેશન કરો, અને આ કર. તો કે સામાયિક એ સૌથી મોટું મેડિટેશન છે. અને એટલા માટે કહે છે કે તું રોજિંદી ક્રિયાઓમાંથી તારી જાતને થોડીક વાર માટે, 48 મિનિટ સુધી તો નહીં, પણ થોડીક વાર માટે તું શું કર. તો પછી અમારા કેટલાક યુવાનો એમ કે તમને ખબર છે મિસ શું થાય? એટલે હું પૂછ્યું શું થાય બેન, બોલ ને ભાઈ. તો કે મિસ મમ્મી સામાયિકમાં બેઠી હોય, પછી એમ કે ઓલાએ આમ નથી કર્યું. તો કે મમ્મી તો શું થયું, તું શું કામ સાંભળવા ગયો? તો એ કે હા પણ મિસ એવી સામાયિકનો શું મતલબ? એટલે પછી એમ કહે મેં તું કમસે કમ 48 મિનિટ્સ તો બેઠા. એમને 3 વાક્ય કીધા, ઓકે મંજૂર, કારણ કે આપણા યુવાનો પાસે સવાલો બહુ છે. તો આપણે એમ કહીએ કે હા 3 વાક્ય કીધા, પણ એ 3 વાક્ય કીધા બાદના સમયમાં એમને જે કર્યું એ તમે કેમ ઓબ્ઝર્વ નથી કરતા? કારણ કે આપણી આંખને છે ને ભૂલ જોવાની આદત પડી ગઈ છે. આપણે બધા વિવેચક છીએ, આપણે એવરીબડી. અને કહે કે પહેલાં તો માત્ર ભાઈઓ ત્યાં ગલીને નાકે ઊભા રહીને ક્રિકેટરો વિશે જ વાત કરતા હતા કે આને આમ રમવું જોઈએ, આને આમ રમવું જોઈએ, ઓલાએ આમ રમવું જોઈએ. પછી એ લોકો વડાપ્રધાન વિશે વાત કરે કે વડાપ્રધાને આમ દેશ ચલાવવો જોઈએ, આને આમ દેશ ચલાવવો જોઈએ, પહેલો ચલાવવો જોઈએ. અને આપણે બધા પણ બાજુવાળાએ શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ, બિકોઝ આપણે કેટલા મોટા ક્રિટિક છીએ. પરંતુ ગુરુ ભગવાન કહે છે
કે એનામાં 100 વસ્તુ ખરાબ છે, પણ તારી દ્રષ્ટિમાં એક વસ્તુ પણ ન મળી સારું જોવા માટે, તો ચશ્મા બદલાવ, તારે જરાક ગડબડ છે. કારણ કે કોઈ માણસ 100% ખરાબ નથી હોતો. અને એ શીખવાડે છે સામાયિક, કારણ કે એ તમને કહે છે સમભાવમાં રહે. સામ, સમ અને સમ્મ, આ 3 શબ્દો એની સાથે જોડાયેલા છે. સામ શબ્દ શું શીખવાડે છે આપણને? શામ શબ્દ કહે છે કે વિષયોથી તું દૂર થા, મૈત્રી ભાવ રાખ. સમ શબ્દ શું કહે છે? સમ શબ્દ કહે છે કે તું તારા મનમાં માધ્યસ્થ ભાવ લાવ. અને સમ્મ શબ્દ જે છે એ તને એમ કહે છે કે સમ્યક દર્શન તરફ તું વળ. આ 3 વસ્તુ સામાયિકના અર્થ સાથે જોડાયેલી છે. એક સરસ મજાની બીજી વાત તમને કહું. આમ તો ગણતરીની દુનિયામાં આપણે ચાલતા હોય છે, અને મને મકરંદ દવેની એક પંક્તિ આવે ને પછી તમને એક વાત કહું. મકરંદ દવેની પંક્તિ છે, ભીતરનો સૂણ તરો, ભીતર તણો સૂર જો સહેજ તને મળે, ભીતર તણો સૂર જો સહેજ તને મળે, તો દુનિયાનો સૂર ભલે દૂર જાય. તને તારા અંતરનો આત્મા જો 1 મિનિટ માટે પણ મળે ને, તો દુનિયાનો સૂર ભલે દૂર જાય, બીજાની આવતને સંવાદે ગૂંથાય, તો બંધુ એ તારી અંદરનો તાર તને જોડે. તું બીજાની સાથે સંવાદ કરીશ ને, ત્યારે તારી અંદરનો તાર તને જોડશે. સામાયિક એ તારી અંદરના તાર સાથે તને જોડવાની બાબત છે, તારા અંતરને જોડવાની બાબત છે. અને એટલા માટે આપણે સ તરફ વળીએ છીએ કે જ્યારે તું તારા કર્મ અને કર્તૃત્વના અભિમાનથી મુક્ત થાય છે, ત્યારે તું ધીરે ધીરે સામાયિક તરફ વળે છે. અને સામાયિકનો એક અર્થ છે ભીતર સાથેનો ડાયલોગ. આપણે આપણું દર્પણ હોય, આજકાલ તો નાની નાની યુવા છોકરીઓ મોબાઈલનો કેમેરોમાં જોતી હોય કે બધું બરાબર છે કે નહીં, મેકઅપ વગેરે. એમાં આપણા બધાની પાસે પણ એક દર્પણ છે. એ દર્પણ ચહેરાના ડાઘ દૂર કરવા માટે છે. સામાયિક એ કહે છે જરા આત્માના ડાઘને પણ થોડોક દૂર કરી જો ને. તારા આત્મા સાથે શું જોડાયેલું છે, તો એના ડાઘને તારે દૂર કરવાનો સમય છે. સામાન્ય રીતે આપણા ઘરમાં બહુ પ્રકાશ હોય. એક મને સરસ નાનપણનું એક વાક્ય યાદ છે, બહુ નાનપણની આ વાત છે, આઈ થિંક 15 વર્ષો થઈ ગયા. અને પણ અમારા કોઈક એક ઘર જે હતું એના પાડોશી હતા, અને નવા નવા પાડોશી આવ્યા હતા. દિવાળીના દિવસો હતા, અને એમને સરસ મજાના નાના નાના કોડિયા એમના ઘરની આજુબાજુ મૂક્યા હતા. 2 કે 2.5 વર્ષની એમને ત્યાં દીકરી હતી. બાજુનું ઘર હતું, ત્યાં ઘણા વર્ષોથી એ રહેતા હતા. ખૂબ સમૃદ્ધ પરિવાર હતો, અને એમને સરસ મજાની લાઇટ એમના ઘરની બહાર મૂકી હતી. તો એ લાઇટ એટલી બધી જગારા મારતી હતી ને કે ઓલો કોડિયાના જે દીવા હતો એનો પ્રકાશ બહુ ઓછો આવતો હતો. તો ઓલો છોકરો આવ્યો, મને યાદ નથી કેટલા વર્ષો, પણ 12-13 વર્ષનો હશે. અને આવીને એને શું કર્યું કે લાઇટો બધી બંધ કરી દીધી બહાર દરવાજાની. એટલે એની મમ્મી ગુસ્સે થઈ કે શું કરે છે, લાઇટો કેમ બંધ કરી તે? તો કે તને નહીં સમજાય. મમ્મી પૂછે છે લાઇટ કેમ બંધ કરી, દિવાળીના દિવસો છે, માંડ ગઈકાલે રાતના તારા પપ્પાએ આટલી સરસ લાઇટો ગોઠવી છે અને તું લાઇટો બધી બંધ કરે છે, તને ખબર નથી પડતી? તો એ કે મમ્મી ઓલી નાની ગર્લ રડી રહી છે. તો કે કેમ રડી રહી છે? લાઇટને કારણે. તો એ કે એના જે કોડિયા છે એનું અજવાળું છે, એ અજવાળું એની રંગોળીમાં પહોંચતું નથી, એટલે એ રડી રહી છે. આપણી લાઇટ બંધ રહેશે તો કંઈ વાંધો છે? અને એ વાત મને એટલી બધી સ્પર્શી ગઈ. કેટલી મોટી વાત છે કે હું મારા ઘરની લાઇટ બંધ કરવા તૈયાર છું જો બાજુમાં પ્રકાશ થતો હોય તો. આપણે એમ કહીએ કે હું મોટી લાઇટ કરીશ અને મારા પ્રકાશમાંથી તમે પ્રકાશ લઈ જાઓ. અને તમે કહેશો સેજલબેન એ પણ ઉદારતા છે, પણ હું એમ કહીશ એ ઉદારતામાં અભિમાન આવવાની પૂરેપૂરી શક્યતા છે. પણ આપણી લાઇટ બંધ કરીને બાજુમાં જો લાઇટ થવા દેવાની તાકાત જેનામાં હોય ને, એ સાચો સામાયિકનો સાધક છે. કારણ કે એને ખબર છે કે મારું એ મારું કંઈ જ નથી, જે છે એ તો સર્વપણે બીજાનું છે. અને એ વાત કરે છે, ને આપણે પહેલું શું કહે છે, કરે મેં બનતે સામાયમ સાવજ જોગ પચકાઈ. કે ભગવાન હું તને શું પ્રતિજ્ઞા લઉં છું, હે ભગવાન હું પ્રતિજ્ઞા શું લઉં છું કે હું સર્વ પ્રવૃત્તિઓથી મારી જાતનો ત્યાગ કરું છું. દેન બીજો સવાલ આપણે જ પૂછવો જોઈએ કે સિરિયસલી આપણે ખરેખર ત્યાગ કરીએ છીએ ખરા? ડિફિકલ્ટ છે. અને હું એમ કહું છું કે હા ડિફિકલ્ટ છે, પણ ડિફિકલ્ટ વસ્તુનો આરંભ ક્યારેક ને ક્યારેક તો થવો જ જોઈએ, કારણ કે એ જ આપણને રસ્તે લઈ જાય છે. એક સરસ બીજી વાત તમને કહું કે એક સૂફી સંત હતા, અને અદ્ભુત સૂફી સંત. એટલે એ સૂફી સંતે એક વાત કરી છે, જે હમણાં સૂફી કથાઓની મેં વાત કરી એ જ પુસ્તકમાંથી એક આ વાર્તા છે કે એક રાજા હતો, અને રાજાને તો જાત જાતના શોખ. એમાં એ રાજાને એક કૂતરો પાળ્યો હતો,
અને એમને કૂતરો બહુ ગમે, બહુ જ ગમે, અતિશય પ્રિય. તો એને કૂતરાને ઘરેણાઓથી આમ આખો લાદી દીધો, હાર પહેરાવે અને આ પહેરાવે ને તે પહેરાવે. એટલે બધા લોકોને ઘણીવાર એમ થાય કે આ શું કરે છે રાજા. જ્યાં રાજા જાય ને ત્યાં કૂતરો જાય. સવારે ગાર્ડનમાં જાય તો કૂતરો સાથે જાય, અહીંયા જાય તો બધે સાથે જાય, અને એની પાછળ એનું ધ્યાન રાખવાવાળા પણ એટલા લોકો. એટલે બધા એમ જોયા કરે કે આ કૂતરો છે. હવે રાજા એકવાર શિકારે જાય છે, શિકારે પણ કૂતરાને લઈને જાય છે, અને જુએ છે કે દૂર એમને ક્યાંક શિકાર દેખાય છે. એટલે કૂતરાને તૈયાર કરે છે કે જો આ દિશામાં શિકાર છે, તું આ દિશામાં જા. કૂતરાએ ઘરેણાં પહેર્યા છે એટલે જાય છે એ તો એ દિશામાં જાય છે, થોડેક દૂર જાય છે અને ત્યાં અટકી જાય છે અને રેતી ખોદવા માંડે છે. કૂતરાનો સ્વભાવ હોય રેતી ખોદવા માંડે. એ ત્યાં ઊભો રહીને રેતી ખોદવા માંડે છે, અને રેતી ખોદવા માંડે છે એટલે રાજાને થાય છે કે આ શું થયું, અને ત્યાં જવાનું હતું, શિકાર ત્યાં હતો અને એ તરફ એને દોટ મૂકવાની હતી, અને એની બદલે આ અહીંયા કેમ રેતી ખોદવા માંડ્યો. અને રાજાના સિપાહીઓને બધા ત્યાં જાય છે અને શોધે છે કે આ રેતી અહીંયા કેમ ખોદી રહ્યો છે. ઢગલામને ખોદ્યા પછી ખબર પડે છે કે એક હાડકું હોય છે ત્યાં, અને એ હાડકું મળી જાય છે. રાજા કહે છે તને મેં રાજા જેટલો આટલો શણગાર આપ્યો, તને મેં રાજમહેલમાં રાખ્યો, પણ તારો જીવ તો ક્યાં ગયો? પેલા હાડકામાં ગયો. તમે સમજી ગયા, શુદ્ધ જ્ઞાનના સાધકો છો તમે બરાબર કે આપણો જીવ એ નાનકડા હાડકામાં જતો હોય છે. ગમે તેટલું કેમ ન મળે, એ તો જીવ પાછો ત્યાં ને ત્યાં ગયો. એ જીવને જરા રોકવાની વાત છે, એ જીવને જરા પકડવાની વાત છે. અને એટલા માટે શ્રુત સામાયિક કે પછી સમ્યક્ત સામાયિક કે દેશવિરતી સામાયિક અને સર્વવિરતી સામાયિક, આ 4 સામાયિકના પ્રકારો છે. હું ટેકનિકલ વાતોમાં વધારે નથી જવાની, કારણ કે મારે તો તમને ભાવ સામાયિકની અનુભૂતિ કરાવી છે. દ્રવ્ય સામાયિકથી તો તમે બધા જ પરિચિત છો, પણ આ શ્રુત સામાયિક એટલે જાણીએ છીએ આપણે કે શ્રુત અને અર્થ દ્વારા આપણે જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. અને ત્યાર પછી સમ્યક્ત સામાયિકની જો વાત આવે તો સમ્યક સામાયિક એટલે જેને જીન તત્વો ઉપર, એ વિચારો ઉપર પૂરેપૂરી શ્રદ્ધા છે. અને દેશવિરતી સામાયિક એટલે કે પાપ પ્રવૃત્તિ વગેરેનો થોડોક અંશે આપણે દૂર કરીએ. અને સર્વવિરતી સામાયિક એટલે સર્વ પાપ પ્રવૃત્તિને સંપૂર્ણ દૂર કરી દઈએ. તો આવી 4 પ્રકારની સામાયિકો હોય છે. પણ તો એનાથી આગળ આપણે થોડું જઈએ. પણ જીવ જ્યારે સંભાવમાં આવે ને ત્યારે પૂરેપૂરો મૈત્રી ભાવમાં આવે. મૈત્રી ભાવમાં આવે એટલે એનામાં અનંત કરુણા પર પ્રગટે, અને અનંત કરુણા પ્રગટે ને ત્યારે એના માટે બધું જ સરખું બની જાય. હવે એને ત્યાં પહોંચવાનું છે. સામાયિક એટલે યોગ અને ધ્યાન સુધી. પણ યોગ અને ધ્યાન સુધી પહોંચતા પહેલાં એને પોતાના મોહના અંધકારને તોડવાનો છે. એની પાસે માન છે, એની પાસે મોહ છે, એની પાસે માયા છે, અને એને તોડવાનો છે. કારણ કે મનમાં સ્થિરતા આવી ગઈ છે, પણ હજી ઓલું શણગારનો એને લોભ છે. અને ત્યારે એક સરસ વાત બીજી પણ મને યાદ આવે છે. એક સરસ મજાનો સૂફી સંત હોય છે, અને એક માણસ જાય છે એમની પાસે, અને એનો કહે છે, બહુ વખાણ કરે છે, ઓહો તમારી પાસે આ જ્ઞાન છે, તમારી પાસે પેલું જ્ઞાન છે, તમારી પાસે આ જ્ઞાન છે. ખૂબ એના વખાણ કરે એટલે ઓલા બધું સાંભળી લે, અને પછી પૂછે ઓકે થઈ ગયું, વખાણ પૂરા થઈ ગયા? તો એ કે હા. એને એમ કે ખુશ થઈ જશે. હવે કોઈ મારા વખાણ કરે તો હું કેટલી ખુશ થઈ જાઉં. તો આ ખુશ નથી થતા. એ કે તે આ મારા જેટલા વખાણ કર્યા ને એને આધારે બાકીના જે લોકો મારી જેટલા સમૃદ્ધ છે અથવા મારી જેવા જ્ઞાની છે, બધાનું અપમાન થયું, કારણ કે તે વખાણ તો મારા એકલા ના કર્યા. તો એ કે ના, હું તમારી વાત સાથે સંમત નથી, તમે બહુ જ્ઞાની છો, તમે બહુ મહાન છો. તો એ કે ચાલ હું તને લઈ જાઉં. એને લઈ જાય છે માર્કેટમાં. માર્કેટની વચ્ચોવચ્ચ એક કલાઈ કરવાવાળો છે. હવે તો આપણા ઘરમાં પિત્તળના વાસણો હોતા નથી, પણ મારી મા પાસે હતા. એને મને દેખાડ્યું હતું કે આ પિત્તળના વાસણોમાં આ રીતે કલાઈ થાય. અમારા ઘરમાં છે ને પરંપરાઓના ચાહકો બધા બહુ છે, એટલે એમને કે આ બધું દેખાડી રાખે. તો એ પિત્તળના વાસણો અને કલાઈ કરવા માટે લઈ જાય છે. તો એ કે આ 6 વાસણો છે, ચાલ તું પણ મારી સાથે ચાલ. કલાઈ કરવાવાળો રસ્તામાં બેઠો છે અને કહે છે કે ભાઈ આ વાસણોને કલાઈ કર. કલાઈવાળો બિચારો પૂછે છે કે કલાઈ બહારથી કરવી છે કે અંદરથી કરવી છે? હવે ઓલો મૂંઝાય છે, કારણ કે એને તો વખાણ કરવાની આદત છે ને, એટલે મૂંઝાય છે કે વાસણમાં બહારથી કલાઈ કરવાની હોય કે અંદરથી કરવાની હોય. પણ પાછો હોશિયાર છે, એટલે કે અંદરથી જ કરવાની હોય ને, બહારથી થોડી કરાય. તો એ કે ના, મને એમ થયું પૂછી લઉં, કારણ કે મોટે ભાગે માણસો તો બધા બહાર જ કલાઈ કરાવતા હોય, કારણ કે બધું બહાર સુંદર દેખાય. તો એ કે ના ના, અંદર જ કરવાની હોય, તને નથી ખબર. તો એ કે ના, તમે ઓલા જેને કહ્યું હતું ને કે તમે બહુ વખાણ કરો છો, તમે ગુરુ સાથે આવ્યા છો એટલે મને થયું પૂછી લો.
વાસણને કલાઈ કરી લે છે અંદરથી અને ગુરુ પાસે જાય છે કે ગુરુ શું આ ચક્રમ જેવો માણસ હતો, તમે મને આની પાસે ક્યાં મોકલ્યો? આ તો મને આવો સવાલ પૂછે છે, કલાઈ અંદરથી જ કરવાની હોય. તો એ કે મેં તને કહ્યું હતું ને કે મારી જેવા વધારે જાણકાર લોકો છે, એ જાણે છે કે માણસોને બહાર કલાઈ કરવામાં જ રસ હોય છે, અંદર કોઈને રસ નથી હોતો, એટલે એને તને સમજી વિચારીને સવાલ પૂછ્યો. તું એના સવાલને ન સમજ્યો એ તારો પ્રશ્ન છે. તો પણ ઓલાના ગળે ઉતરતું નથી. મારા જેવો બાઘો હતો થોડોક, એટલે બિચારાને થયું હવે તો હું આની પરીક્ષા લઉં. અમારા શિક્ષકોની આદત બહુ ખરાબ હોય, પરીક્ષા બહુ લીધા કરે બધાની. તો એને એમ થયું કે હું હવે આની પરીક્ષા લઉં. તો એ તો આખા ગામમાં જે સૌથી વધારે શ્રીમંત છે ને એના ઘરે જાય છે અને કહે છે કે તમને ખબર છે કે આ ગામમાં એક કલાઈવાળો છે ને, કલાઈવાળો બહુ મોટો જાણકાર અને ગુરુ છે. તો કે ના. તો એનું નામ આપે છે કે આનું નામ આ છે, તમે ઓળખો છો? તો કે ના, આવો કોઈ જાણકાર છે, ગુરુ કહેવાય? તો કે હા. તો કે મારે એની પરીક્ષા કરવી. તો કે શું કરવું છે? કે મને થોડાક તમારા વાસણ આપો ને મારે કલાઈ કરાવવા છે. એટલે એ ભાઈ અંદરથી બોલાવે છે પોતાના રસોઈયાને, 10-15 વાસણાને આપ, જરા કલાઈ કરાવવા છે. તો રસોઈયો બિચારો મારા જેવો જ છે, બાઘો ઊભો રહે છે. તો કે ઊભો છે શું, જઈને વાસણ આપે ને? તો કે પણ સાહેબ આપણા ઘરમાં તો બધા સોનાના વાસણ છે, હું શું આપું એને? તો કે અચ્છા એવું છે. તો કે તારા ઘરે પિત્તળના વાસણ છે? તો કે હા. તો ઓલો માણસ જે હોશિયાર છે ને, જેને પરીક્ષા કરવી છે, એ કહે છે એક કામ કર, તારા 4 સોનાના વાસણ આપ, તારા 6 પિત્તળના વાસણ આપ, આપણે જઈએ. કારણ કે એને શું સાબિત કરવું છે, ઓલો ગુરુ નથી, એનામાં જાણકારી નથી અને એ બધા વાસણ ચોરીને વયો જશે. એને ખાતરી છે કે આ મારા ભલે ઓલા ગુરુ કહેતા હતા કે આ બહુ સારો ગુરુ અને બહુ જાણકાર છે, પણ આ તો વાસણ ચોરીને વયો જશે અને સોનાના વાસણ છે તો પક્કું ચોરીને જશે. એટલે એ તો 4 સોનાના 6 પિત્તળના વાસણ લઈને જાય છે અને કહે છે આને કલાઈ કરી નાખ. હવે કલાઈવાળો પૂછતો નથી કે અંદર કે બહાર, કે છે સારું તમે બેસો થોડીક વાર. તો કે ના મારે કામ છે, હું આંટો મારીને આવું છું, હાથે કરીને, કે જેથી આ વાસણ ચોરીને વયો જાય ને હું સાબિત કરી શકું કે આ ગુરુ નથી. થોડીક વાર પછી આવે છે અને ઓલાને પૂછે છે થઈ ગઈ કલાઈ? તો કે હા થઈ ગઈ, પણ 6 જ વાસણમાં કલાઈ થઈ. તો એ કહે છે હા તેમ જ હોય ને, 4 વાસણ સોનાના હતા, સોનાના વાસણને થોડી કલાઈ થાય. હવે ગુરુ જે જવાબ આપે છે ને એને ધ્યાનથી સાંભળજો. ગુરુ એમ કહે છે હા એ સોનાના ભલે હતા, પણ હજી એને કલાઈ કરી શકાય ને એટલી એનામાં લાયકાત પણ આવી નથી. આ છે કે એને કલાઈ કરી શકાય એવી લાયકાત પણ એનામાં આવી નથી. એ સોનાના હોય તો શું થયું, એની અંદરનું જે સમત્વ છે, એની અંદરની ક્ષમતા છે એ તો પાકે જ નથી, એના પર તો કંઈ ચડાવી શકાય એમ જ નથી. હું તો હજી કોરા થવાની વાત કરી હતી, હજી તો આ ચડાવી શકાય એમ જ નથી. તો આને કલાઈ તમે ક્યાં કરવાના છો? આ વાત આપણને ઘણું બધું કહી જાય છે. એક બહુ માર્મિક વાત છે, પણ આપણને એમ થાય કે આ જીવનમાં આપણને જે પ્રાપ્ત થયો છે, મહામૂલો માનવ ભાવ, અમૂલ્ય, એમ જેને એમ થાય કે યસ વન્સ ઇન અ વાઇલ, કારણ કે ખબર નથી આવતા જન્મમાં શું થશે, ગયા જન્મમાં શું હશું, અને એમાં પણ ઓનલી ફોર 48 મિનિટ્સ આપણે નથી સંભાવ કેળવી શકતા, નથી દ્વેષને છોડી શકતા, નથી ક્રોધને છોડી શકતા, નથી માનને છોડી શકતા, માયાને તો બરાબર ખભે બેસાડી દીધા છે અને સ્વ અને પરનો ભેદ જાણતા નથી. ત્યારે ભગવાન કહે છે કે ઓનલી 48 મિનિટ્સ તું તારી જાતને આપ. અને એટલા માટે સામાયિકની કુંડળીમાં જે હવે 3જું સ્થાન આપણે જે 4થું સ્થાન જેનું સ્થાપિત કરવાનું છે એ છે યોગનું અને ધ્યાનનું સ્થાન. કારણ કે એકવાર તમે તમારા કર્તૃત્વના ભારથી મુક્ત થઈ ગયા છો, તમે તમારી ક્ષમતા અને સમાધિ ભાવમાં આવી ગયા છો, હવે તમે તમારા મોહ માયાના બંધનમાંથી તૂટી ગયા છો, કારણ કે તમારે લાયકાત મેળવી લીધી છે. હવે તમે આવો છો એ છે ધ્યાનની ભૂમિકા ઉપર, અને એ યોગ છે એક પ્રકારનો. સામાયિકમાં બહુ સરસ એમ કહે છે કે 7 આપણા જે ધ્યાનના સ્થાનો છે એ 7 સ્થાનોને તમારે પસંદ કરવાના છે, ત્યાં સુધી પહોંચવાનું છે, અને એવું તમારું સામાયિક હોવું જોઈએ. આપણે જાણીએ છીએ બધામાં કે અહીંયા સહસ્ત્ર ચક્ર છે અને પછી આજ્ઞા ચક્ર છે ને આદિ બધા જે ચક્રો છે તે વિશુદ્ધિ ચક્ર છે, અનાહત ચક્ર છે, મણિપુર ચક્ર છે. તો આ બધા સ્થાનોને તમારે ધ્યાન દ્વારા પ્રાપ્ત કરો. એ યોગિક અવસ્થા એ તમારા સામાયિકની સૌથી ઉચ્ચતર અવસ્થા છે. એ યોગ સાથે જોડાવાનું છે તમારે, અને એ ત્યારે તમે કહે છે તો એ પૂછે છે કે સામાયિક જ્યારે આપણે આરંભ કરીએ ને ત્યારે ઘણીવાર આપણે પૂછતા હોઈએ છીએ કે આપણે સામાયિકમાં શું કરીએ, સજ્જાઈ સંદેશાહું, તો કે હું સજ્જાઈ કરું. તો સજ્જાઈ શું છે? સ્વાધ્યાય છે. અને સ્વાધ્યાય શું છે? સ્વાધ્યાય દ્વારા એ યોગ એ ધ્યાનની પ્રક્રિયાના પગથિયે આપણે ચડવાનો હોય છે.
એ ખાલી આપણે બેસીને માફ કરજો પણ માત્ર માળા ગણવા માટેની એ જગ્યા નથી, એ તો સ્વાધ્યાય કરવાની જગ્યા છે. અને સ્વાધ્યાયમાં તો કેટલું બધું આવી જાય છે. સ્વાધ્યાય એટલે પરાવર્તના છે, સ્વાધ્યાય એટલે આપણે પુનરાવર્તન છે, સ્વાધ્યાય એટલે સૂત્રોનું એ વાંચન છે, અને વાંચન દ્વારા સમજણ છે, અને સમજણ દ્વારા એ ધ્યાનની ભૂમિકાએ પહોંચવાની વાત છે. અને એ સૌથી મહત્ત્વનું આપણું જન્મકુંડળીનું સ્થાન છે કે એ જન્મકુંડળીના પહેલા સ્થાનમાં તમે જુઓ કે તમે કર્તૃત્વના ભાવમાં હતા, તમે અભિમાનથી મુક્ત થાઓ છો, પછી તમે સમતાના ભાવમાં આવો છો, પછી તમે ધીરે ધીરે માધ્યસ્થની ભૂમિકા ધારણ કરો છો, અને માધ્યસ્થની ભૂમિકા બાદ આપ એ ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા સુધી જાઓ છો. અને એ ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા જ્યાં તમારા મનમાં પરમ શાંતિ હોય છે, જેને આપણે મેડિટેશન કહીએ છીએ. અને સૌથી પહેલું તમે ઊંડો શ્વાસ લઈને પૂછો કે મન, આ મારું આત્મ સ્વરૂપ છે, હું એ આત્મ સાધના તરફ જઈ રહ્યો છું, શું હું હવે એના માટે તૈયાર છું? આપણે ક્યારેય આવો સવાલ નથી પૂછતા. આ માત્ર એક કરવાની ક્રિયા નથી, પણ એ ક્રિયા કરતાં કરતાં આપણા વિચારોને, ઘટમાળને રોકવા માટે પહેલાં પૂછવું પડે છે, મન તું તૈયાર છે? જો તું તૈયાર ન હોય તો એને કાબૂ કરવા હું તૈયાર છું. અને એટલા માટે ધીરે ધીરે એ પગથિયું આવે છે. અને સૌથી પહેલાં અઢળક વિચાર આવે છે કે ગઈકાલે મને આને આમ કહ્યું હતું, પહેલાં એ પહેલું કહ્યું હતું, ઢીકણાએ ઢીકણું કહ્યું હતું. એ બધાને આપણે કહી દેવાનું છે. અને એ બધાને કહી દેતી વખતે એક સરસ વાત હજી પણ તમને કહું કે એક સરસ, આપણે માણસો છે ને બહુ અદ્ભુત છે. આ જગતમાં સૌથી વધારે કોઈ અદ્ભુત હોય ને તો એ માણસ, અને એનાથી પણ વધારે કોઈ અદ્ભુત હોય ને તો માણસનું મન. આપણા એક સરસ મજાના વાર્તાકાર છે કાફકા કરીને. કાફકાએ બહુ સરસ વાર્તા લખી છે, એનો સામયિક સાથે કોઈ સંદર્ભ નથી, પણ હું તમને માણસ કયા પ્રકારનો હોય ને એની વાત કરવા માટે કહું. કાફકાની વાર્તા છે, બહુ લાંબી અને જુદા સંદર્ભોમાં છે, સાહિત્યિક સંદર્ભોમાં, પણ અત્યારે આપણે હાલ પૂરતી એને આપણા સંદર્ભો સાથે જરાક જોડીએ. તો એમાં એક છોકરો છે, યુવાન 22 વર્ષનો છોકરો છે, એની મા અને બહેન સાથે રહે છે. ઘરનો સમગ્ર ભાર આ યુવાન ઉપર છે. સરસ મજાની નોકરી છે, સરસ કમાઈ છે, બહેન હવે થોડાક વખતમાં મોટી થશે અને પછી એને લગ્ન કરાવવાના છે, માતા વિધવા છે, બધું ઓલમોસ્ટ સેટલ છે. આપણે જેને એમ કહીએ ને સુખી ઘરના માણસો, એવું બધું છે. સરસ છોકરો કમાય છે, એટલે જેવો કમાઈને ઘરે આવે, મમ્મી સરસ મજાની ડીશ બનાવે, બહેન એને વહાલ કરે, બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે. એક દિવસ વહેલી સવારે માં હંમેશની જેમ દીકરાને ઉઠાડવા જાય છે. 7 વાગ્યા ઉઠ. દીકરો તો પલંગમાં જ નથી. પલંગમાં દીકરો નથી તો ક્યાંય ગયો? જુએ છે, અરે આ ક્યાંય ગયો, ભાગી ગયો કે શું? તો પલંગમાં એટલે કહે છે હું અહીંયા છું, હું અહીંયા છું. તો એ દીકરો જીવડું બની ગયો હોય છે, અને પલંગમાં એક જીવડું હોય છે. તો કે તું આ જીવડું બની ગયો? આ વાર્તા થોડીક જુદા પ્રકારની છે, તમે સાંભળજો, મજા આવશે તમને. તો કે જીવડું બની ગયો તું? આ તે શું કર્યું? કઈ વંતરી આવીને, કયો માણસ આવ્યો ને તને આ શું કરી નાખ્યું? તો એ કે પણ હવે ખબર નહીં, પણ તારે મિટિંગ છે, આ તને ખબર પડે છે, તારે જવું તું, તે મને કીધું તું ઉઠાડવાનું. તો કે મને નથી ખબર મારી સાથે શું થયું. એની બહેનને બોલાવે છે, અરે જલ્દી જલ્દી આને પલંગ ઉપરથી કાઢ. તો કે આ કોણ છે? આ તો જીવડું છે, મને બીક લાગે. તો કે આ તારો ભાઈ છે. તો કે અમારો ભાઈ છે? તો આને શું થઈ ગયું? તો કે ખબર નહીં, પણ તું આને અહીંયાથી કાઢ ફટાફટ. જા. તો કે કેવી રીતે કાઢો? તો કે ન્યૂઝપેપર લઈ આવો, સુપડી લઈ આવો, પણ તું આને પલંગ ઉપરથી કાઢ. હવે જીવડું બની ગયો છે, એટલે કહે છે કાઢે. તો કે ક્યાં મૂકવું આને? તો એ કે ત્યાં ડાઇનિંગ ટેબલ ઉપર એક થાળી લે અને મૂકી દે એનામાં. ડાઇનિંગ ટેબલ ઉપર થાળી લે છે, પછી કહે છે આને ખવડાવશું શું? તો થોડાક અનાજના કણ નાખે ને થોડાક પાંદડા નાખે ને એવું બધું નાખ્યા કરે કે આમાંથી જે કંઈ ખાઈ શકે એ ખાઈ લે. હવે એકાદ દિવસ તો ચાલે છે, તો કે હવે આનું કરશું શું? ડૉક્ટરને તો પૂછાય નહીં, આનું શું કરીએ? છેવટે મમ્મી અને બહેન નક્કી કરે છે કે આપણે આને ગાર્ડનમાં મૂકી આવીએ, અને એને ગાર્ડનમાં મૂકી આવીએ છીએ. તો એની બહેન પૂછે છે પણ મમ્મી ઓફિસ તો કે આપણે કહેશું કે ભાઈ તો ભાગી ગયો, હવે તમે એની જગ્યાએ મને નોકરીએ રાખી લો. અને એને મૂકી આવે છે. એકનો એક દીકરો આટલો પ્યારો, દીકરો આટલો પ્યારો ભાઈ નકામો થઈ ગયો ને ક્ષણવારમાં. આખી વાત તો રૂપાંતરની વાત છે, પણ આ માણસનું મન છે. આપણા માટે માણસ ત્યાં સુધી જ કામનો છે જ્યાં સુધી એ આપણને કામ લાગે છે, પણ આપણો આત્મા એવો નથી. આપણો આત્મા આપણને છેલ્લે સુધી સાથ આપે છે. આપણે મરીએ ને ત્યારે પણ એમ કે હું તો ભેગો ભેગો આવીશ, તારા કર્મો હજી બાકી છે.
ચિંતા નહીં કર, હું નક્કી કરીશ. એ તો ભેગો ભેગો આવે છે, જેના પર આપણે આટલા બધા આવરણો ચડાવ્યા છે. અને એટલા માટે એ આવરણોથી મુક્ત કરવા માટેની સૌથી ઉત્તમ જો બારી હોય, સૌથી ઉત્તમ સ્થાન હોય તો એ યોગ છે, એ ધ્યાન છે. અને સામાયિક આપણું ચોથું અને મહત્ત્વનું એ સ્થાન છે કે તું સંભાવમાં આવ, તું એ સામાયિકમાં આવ. અને સામાયિકમાં આવતા આપણને શું રોકે છે? તો એક મકરંદભાઈની બહુ સરસ કવિતા છે, પછી 10-5 મિનિટમાં આપણે વાત પૂરી કરશું. મકરંદભાઈની એક સરસ કવિતા છે. ઊંડી વાવમાં તડકો પેસવા જાય. ઊંડી વાવ હોય ને એમાં તડકો પેસવા જાય તો તડકો કેટલો ઊંડો પેસે? સવાલ છે. વાવ તમને ખબર છે ને પગથિયાવાળી હોય, આમ સીધી કૂવો ન હોય, પણ વાવ પગથિયાવાળી હોય. અને પગથિયાવાળી વાવ પર જો તડકો જાય તો છેક તળિયે ન જાય, કારણ કે એને ફિઝિક્સના નિયમો હિસાબે જોશો તો એ ક્રોસમાં જાય, એટલે અમુક જ સમયે આમ ફરતો જાય, બાકી આમ સીધો નથી જતો. તો કે તડકો કેટલો ઊંડો પેસવા જાય. આખી કવિતા છે ને જુદા પ્રકારની છે, આમાં વાવ અને તડકાની વાત જ નથી કરવી, પણ મારે મારી વાત મૂકવી છે એના માટે આ બહુ સરસ ભૂમિકા છે. 5, 25 કે 30 પગથિયે, બહુ તો 40 પગથિયે તડકો કેટલો ઊંડે જશે? 50 પગથિયે, 40 પગથિયા સુધી, પછી તો રોકાઈ જશે. હવે તડકો ઊંડો નથી પેસી શકતો. તડકો માપે કેટલી ઊંડી વાવ. તડકો વિચાર છે કે આ ઊંડી વાવ કેટલી છે, અને હવે તડકાની પણ ફરિયાદ છે કે આ વાવમાં મારાથી પેસાતું નથી. થોડીક વારમાં આપણે માણસ છીએ ને એટલે ફૂટપટ્ટી લઈ આવીએ છીએ કે આ તડકાની તાકાત કેટલી છે, જરા ચેક તો કરીએ. અને તડકાની તાકાત જોવા માટે આપણે ફૂટપટ્ટી લઈ આવીએ છીએ. તડકો તો બરાબર છે, પણ વાવ જરાક વધારે ઊંડી છે. એટલે કહે છે કે વાવમાં જરાક આમ કરો ને તો અંતરને જવા દઈએ. તડકોને નથી જવા દેતું, પણ કોઈક તેડાગર એટલે ઈશ્વર આવે છે અને તમારા અંતરને ઘૂસવા દે છે. અને જેવું અંતર એમાં ઘૂસે છે ને એમ તમને દેખાય છે કે ત્યાં ગોખલામાં કોઈક મૂર્તિ હતી અને મૂર્તિ હસતી હતી. એમ તમારા આત્મામાં એક મૂર્તિ છે, એ હસી રહી છે. એને આપણે કોઈ પણ ફૂટપટ્ટીથી માપ્યા વગર એને જો સીધી અંદર જવા દઈએ ને તો આપણને જળહળા પ્રકાશ મળે. કેવો જળહળા પ્રકાશ? જે નરસિંહને જંગલમાં ગયા ત્યારે મળ્યો હતો, જે સિદ્ધાર્થને મળ્યો હતો, જે બાહુબલીને મળ્યો હતો, એવો પ્રકાશ આપ મળે. પણ એના માટે તમે તડકાની ફૂટપટ્ટીથી ચાલો તો એ કહે છે કે કોઈ તેડાગર આવે, ભાળે ગોખમાં બેઠી મૂર્તિ હસે, વાવના જળમાં તો દેવતા વસે, પણ એ તડકાથી ન દિશે. વાવમાં છે ને આ દેવતા છે અને તડકાથી દિસતા નથી, કારણ કે ગમે તેટલો બેટરીનો પ્રકાશ નાખીએ પણ બેટરીના પ્રકાશથી આ કંઈ થવાનું નથી. એના માટે તો આપણા પોતાના પ્રકાશની આવશ્યકતા છે. અને એ આપણા પોતાના પ્રકાશની આવશ્યકતા છે. એના માટે આ જે સામ, સમ અને સમ્મ આ 4 પગથિયા છે, અને 4 પગથિયા દ્વારા આપણા જન્મકુંડળીના જે 4 સ્થાનો છે અને એ 4 સ્થાનોને પામીએ છીએ ત્યારે આપણે સામાયિકનો ભાવ સમજી શકીએ છીએ. અને સામાયિકનો એ ભાવ સમજવા માટે ઘણી બધી વાત એમાં થઈ છે. આચરાંક સૂત્રમાં કહ્યું છે, સ્થાનાંક સૂત્રમાં એની વાત કરી છે. સામાયિકને આત્મા સાથે જોડાયો છે કે સમતા સર્વભૂતેષુ, સંયમ શુભ ભાવના, કે સામાયિક કરતી વખતે આપણે સમતા હોવી જોઈએ. આર્ત્ર રૌદ્ર પરિત્યાગ, આપણા સૂત્રોમાં બધે કહ્યું છે કે આર્ત અને રૌદ્ર ધ્યાનને તમે દૂર કરો અને ત્યારે તમે સામાયિકને પામી શકો છો. પણ તો એના કરતાં એક છેલ્લી વાત, અને પછી હજી એક છેલ્લી વાત અને 2 છેલ્લી વાત, પછી વાત પૂરી કરશું. તો એ જે છેલ્લી વાત છે, એક સરસ રાજાનો દરબાર છે અને રાજાના દરબારમાં છે ને 4 પંડિતો જાય છે. આ 4 પંડિતો એમ કહે છે કે અમે બહુ સરસ ગ્રંથ લખીને લાવ્યા છીએ. રાજા કે એમ? તો એ કે હા. અને તો કે કેટલા છે એક ગ્રંથમાં શ્લોક? તો કે મારા ગ્રંથમાં 10,000 શ્લોક છે, દરેકના ગ્રંથમાં 10,000 શ્લોક છે. તો રાજા કે 40,000 શ્લોક હું નથી વાંચવાનો. તો રાજા કે સારું, અમે એના અડધા કરી આપીએ છીએ. તો પંડિતો 20,000 શ્લોક કહે છે. રાજા કે મારાથી આ વંચાય જ નહીં. તો એમ કરતાં એમ કહે છે 40 શ્લોક કરી આપીએ, અમે દરેક ગ્રંથ 10-10 શ્લોકમાં પૂરો કરી નાખશું, 40 શ્લોક તમને કરી આપીએ. રાજા કે પણ મને એટલું યાદ રહેતું જ નથી. તો એમ પંડિતો હવે બાર્ગેનિંગ કરતાં 4 શ્લોક સુધી પહોંચે છે. રાજા કે પણ મને યાદ નથી રહેતું, 1 શ્લોક જો તમે મને આપો ને, ખાલી 1 શ્લોક, તો મને યાદ રહે. પંડિતો 1 શ્લોક આપે છે. 4 પંડિતો મળીને જેને 10,000 શ્લોક પોતાના એક ગ્રંથમાં લખ્યા હતા, એ લોકો 1 શ્લોકનો ચોથો ભાગ આપે છે. પહેલો પંડિત એમ કહે છે, જીર્ણ ભોજન માત્રે. એનો અર્થ થાય છે કે જમેલું પચી જાય ને
પછી ભોજન કરવું. જમેલું પચી જાય પછી ભોજન કરવું. આ વેદમાં સૌથી મોટો નિષ્ણાત પંડિત હતો આત્રેય, એને આ શ્લોકનો ચોથો ભાગ આપ્યો. એના પછી બીજો પંડિત આપે છે કપિલ પ્રાણીના દયા, પ્રાણી ઉપર દયા કરવી. ધર્મશાસ્ત્રમાં જે કપિલ વિશારદ હતા એ વિશારદે કહ્યું કે પ્રાણી ઉપર દયા કરવી. તો ભોજન જે તમે ખાધેલું છે એ પચી જાય પછી જ તમારે ભોજન કરવું. પ્રાણી માત્ર ઉપર દયા કરવી. ત્રીજો પંડિત કહે છે કોઈ પર અંધવિશ્વાસ ન કરવો, બૃહસ્પતિર વિશ્વાસ, એટલે કે કોઈના ઉપર અંધવિશ્વાસ ન કરવો. અને એ કોનો મત છે? બૃહસ્પતિનો મત છે. અને ચોથો પંડિત કહે છે પાર્શ્વલ સ્ત્રીશુ માર્દવ, સ્ત્રીઓ સાથે આદરપૂર્વક અને મૃદુતાથી વર્તવું. અને પાંચાલ ઋષિનો આ મત છે. દરેક પંડિતે 10,000 શ્લોકને માત્ર એક શ્લોકના ચોથા ભાગમાં, એટલે એક શ્લોકમાં સમગ્ર ભાવના કહી દીધી. એમ જૈન શાસ્ત્રનું સમગ્ર ભાવ એકમાત્ર સામાયિકમાં આવી જાય છે. જેમ એ પંડિતો આટલી મહત્ત્વની વાત કે જેમાં પછી પચી જાય પછી ભોજન કરવું. આપણે જાણીએ છીએ એનો અર્થ એ શું કરવા માગે છે. તમે તપ અત્યારે કરો છો ને તપના 12 પ્રકાર જાણો છો, એટલે એમાં મારે પડવું જ નથી કે ઉણોદરીને બધા જે અલગ અલગ રસ્ત્યાગને બધા આપણા તપના પ્રકાર છે કે તમારા પેટમાં છે પચી જાય પછી જમવું તમારા સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટ. પ્રાણી માત્ર દયા રાખવાની છે. અંધવિશ્વાસ કોઈના પર કરવાનો નથી. અનેક મતિ, અનેક વિચારો, અનેક વાદો આપણી આસપાસ ફરી રહ્યા છે. આપણે એક જ વાત ઉપર વિશ્વાસ કરવાનો છે, મારો અનુપમ આત્મા છે, મારે આ આત્માના ઉદ્ધાર માટે જે પણ કંઈ કરવાનું છે તે જ હું કરીશ. એ સિવાય કોઈ બીજી મોટી વાત નથી. પ્રભુએ 12.5 વર્ષ સુધી જે તપ કર્યું એમાં પણ એમને આત્માની જ આખી વાત કરી છે. અને છેલ્લે કે સ્ત્રી સાથે, કોઈ પણ વ્યક્તિ સાથે, જાતિ સાથે આદરથી વર્તવું. અને એ પંડિતે જેમ આટલા 40,000 શ્લોકને એક શ્લોકમાં મૂક્યો એમ સામાયિકની ક્રિયા 48 મિનિટની ક્રિયા સમગ્ર વાતને એક વાતમાં મૂકે છે કે તું તારા કર્મો, તારા ધ્યાનથી માધ્યસ્થ ભાવમાં આવ, સમતામાં રહે. અને સમતામાં રહીશ ત્યારે આપણી જે 6 આવશ્યક ક્રિયાઓમાં સૌથી પહેલી આવશ્યક ક્રિયા તમે ગણો કે પછી ગૃહસ્થાઓના જે નિયમો છે એમાં એનું 9મું સ્થાન ગણો, એ સામાયિકને તું પામી શકીશ. સામાયિક એ કોઈ ક્રિયા નથી, સામાયિક એ ભાવ છે. સામાયિક એ ભાવ છે જે તને સિદ્ધિના સોપાન સુધી લઈ શકશે. સામાયિક એ ભાવ છે જે તું શ્રાવક યોગ્ય છે કે નથી યોગ્ય એની કસોટી કરશે. અને છેલ્લી એક વાત, આપણને વાંસી દીધા છે તાળા. આપણને વાંસી દીધા છે તાળા. કોઈ આવીને ખુલ્લા મૂકો હવે આ છોગા, કોઈ આવીને હવે આને ખુલ્લા મૂકો. આપણને ગોંધી દીધા છે, કોઈ આવીને ખુલ્લા કરો આંગળિયા. આંગળિયા હોય ને દરવાજામાં આગળો હોય, તમને બધાને ખ્યાલ. તો કોઈ આવીને ખુલ્લા કરો આ આંગળિયા. ઘડીક કહીને ચારે તરફ દોડે છે છોગા. આ ઘડીક આટલું કરી લઉં, આ 5 વર્ષ કામ કરી લઉં ને પછી બધું છોડી દેવાનું છું. આ બસ 55નો થયો, હવે 60 છોડી દઈશ, 60નો થયો 75 છોડી દઈશ. ઘડીક કહીને ચારે કોર ફરે છે છોગા. નામના લઈ સંપેતરા. ભાઈ કોઈ તો જઈને એને રોકો. એના નામના સંપેતરા લઈને જાય છે. હું આટલું ભણ્યો, મેં આટલું કર્યું, મારે આટલી જવાબદારી છે, કોઈક તો એને રોકો. તારા આત્મનો દીજ, તારા આત્મનું તેજ ભાઈ તારામાં છે. તું જરાક અંતરમાં જોઈ લે, બાકી થશે તારો ફેરો નકામો. તારો આત્મનો તેજ તારામાં છે, બહાર ક્યાંય નથી. નહીં તો તારો આ ફેરો નકામો થશે. આપણે જ આપણને સંભળાવી છે સજા, અને આપણને લીધા છે હવે બાંધી. એ તો મારે છે ક્યારના હાંક તેડવા, પણ આપણને ગૂગલ મેપમાં નથી મળતું ડેસ્ટિનેશન, એટલે જવાના માર્ગ કરી દીધા છે લોક. હવે આપણે જ આપણા આગળિયાને તોડીએ, આપણે જ આપણા તાળાઓને તોડીએ, તો જ મળશે સામાયિકના ભાવ મનમાં. આ સામાયિકના ભાવ વિશે આ મંચ ઉપર તમારા સૌ સાથે વાત કરવાનું એક જે તક મળી એના માટે હું તમારા સૌની ખૂબ આભારી છું. જીનાગના વિરુદ્ધ કોઈ પણ બાબત કહેવાય હોય તો સર્વને મિચ્છામી દુક્કડમ, માફી ચાહું છું. અને મારી આ વાત સાથે કદાચ તમે સહમત હો કે ન હો, પણ જરૂર વિચારજો કે 48 minutes commitment to ourselves is really wonderful destination without any map. Thank you.
સેજલબેને આપણને 55 મિનિટનું સામાયિક કરાવી દીધું. 55 મિનિટ આપણે ક્યાં ખોવાઈ ગયા એની આપણને ખબર ન પડી. અને ખરેખર જો આપણે આ 48 મિનિટ આત્મભાવમાં ખોવાઈ ગયા છીએ, પોતાની જાતને પણ ભૂલી ગયા છીએ, પછી રાગ દ્વેષ તો બાજુએ જ રહ્યા, કોઈ જીવ પ્રત્યે અભાવ તો આવે જ નહીં, તો એ જાતનું સામાયિક આપણને કરાવી દીધું. આપણે ત્યાં ક્રિયાનું જેટલું મહત્ત્વ છે, બેને જે સમજાવ્યું એની જ વાત કરું છું મારા શબ્દોમાં, કે એટલું જેટલું ક્રિયાનું મહત્ત્વ છે એટલું જ જ્ઞાનનું પણ મહત્ત્વ છે. 48 મિનિટ બેઠા, નાના ગામડા હતા ને ત્યારે અહીંયા સામાયિક કરવા બેસીએ, દરવાજો ખુલ્લો હોય, માળા ગણતા જાય, એ બહુ કૂતરું આવ્યું કાઢ. થોડી વાર થાય, પાછા માળા ગણતા જાય, આ દૂધ ઉભરાય, અરે જો દૂધ ઉભરાય. આ સામાયિક 48 મિનિટ એક જગ્યાએ બેસી રહેવું એ કોઈ સામાયિક નથી. કાચનો ટુકડો અને હીરો એ બંને વચ્ચેનો તફાવત સમજતા આવડે તો જ આપણે પામીએ. અને એ વાત બેને કરી કે સામાયિક એ ખરેખર શું છે, આ ક્રિયા આપણા આત્માને ક્યાં સુધી લઈ જવા માટેનું સાધન છે એની પણ વાત કરી. આનું મુખ્ય જે એમણે વાત કરી 48 મિનિટ સમતા ભાવમાં અને સમભાવમાં ખોવાઈ જવું. સમતા તો તમે સમજો છો કે સમભાવ જગતના બધા જીવો પ્રત્યે પણ સમભાવ આવે, એ સામાયિકની વાત છે. સામાયિક એટલે માત્ર હું બેઠી શ્રદ્ધાપૂર્વક એ નથી. શ્રદ્ધા વત્તા પુરુષાર્થ બંનેને ભેગા કરે ત્યારે સામાયિક થાય. એટલે આમ જોવા જઈએ તો સમતા અને સમભાવ વિના સામાયિક એ અધૂરું છે. અને એમણે વાત કરી સામાયિક એટલે ભીતર સાથેની વાત, પોતાની જાત સાથેની વાત. આખા જગતને ભૂલી જઈએ, અરે ખરેખર અઘરું છે, પણ એ આવે આપણે આપણી જાતને પણ ભૂલી જઈએ ત્યારે સામાયિકમાં પહોંચાય. પણ અઘરું છે. બેને કહ્યું ને કે મન એ તો માકડા જેવું છે, મનને સ્થિર કરવું એ સૌથી અઘરી વાત છે. એક નાનકડું ગામ હતું, એ ગામમાં એક સંત પુરુષ આવ્યા અને મંદિરમાં આવીને બેઠા. ત્યાં એક લોભિયો આવ્યો, બાવજી મને મંત્ર આપો ને. શેનો મંત્ર? અમે તો સાધુ, અમારી પાસે ધન દોલત માલ મિલકત કોઈ ચીજ હોય નહીં, અમારા આગળ કોઈ મંત્ર ન હોય, અમે આવું કંઈ આપીએ નહીં, અમે તો એકલી કર્મની નિર્જરા કરાવીએ. ના, તમારા આગળ કાંઈક છે, તમારા આગળ મંત્ર છે, તમે મને આપતા નથી. બોલો કે ભાઈ અમારા આગળ એવું કંઈ હોય નહીં, નથી. અને જતો તો પાછો. ત્યાં પાછો એને વિચાર આવ્યો સાધુ મહારાજને કે આને જો મંત્ર નહીં આપું ને તો આખા ગામમાં જઈ અને મારી વગોવણી કરશે કે સાધુ શ્રીમંતોને આપે, અમને નહીં, બાવા કેવા આમ તેમ. આવ્યા લે આ એક લીટીનો મંત્ર આપ્યો. સવારે જા ઘરે જઈ સવારે નાહી ધોઈ અને આ મંત્ર બોલજે, એટલે રૂપિયાનો ઢગલો થશે, વરસાદ વરસશે. જોઈએ ને મહારાજ, જોઈએ ને બાબુજી, છે ને તમારા આગળ મંત્ર? તમે ના પાડતા હતા ને, મને ખબર તમારા આગળ મંત્ર છે. હવે
હું સવારે ઘરે જઈ સવારે વહેલો ઉઠી નાહી ધોઈ કટાસનું પાથરી ઉપર બેસી ધૂપ દીવા કરીશ, પછી તમારો મંત્ર બોલીશ એટલે વરસાદ. તો કે હા, પણ ધ્યાન રાખજો, એક શરત છે. કઈ શરત? તો જ્યારે તું મંત્ર બોલે ત્યારે વાંદરાને યાદ નહીં કરવાનું. અરે એમાં શું હવે, આમે હું ક્યાં કોઈ દી વાંદરાને યાદ કરું છું? કોઈ દીએ 12 મહિનામાં યાદ નથી કર્યો. તો કે બરાબર, મંત્ર બોલ ત્યારે વાંદરાને યાદ નહીં કરવાનો. ભલે ભાઈ ઘરે ગયા, સૂઈ ગયા, ઊંઘમાં વાંદરા જ આવે, સપનામાં વાંદરા જ દેખાય. મહારાજે કીધું છે વાંદરાને યાદ નહીં કરવાનું. ઉઠ્યા ભાઈ, નાયા ધોયા, જગ્યા સાફ કરી, કટાસનું પાથર્યું. મહારાજે કીધું છે વાંદરાને યાદ નહીં કરવાનું. અને વાંદરો જ યાદ આવે, વાંદરો જ યાદ આવે. પાછા બેઠા, થોડી વાર થઈ, અહીંયા વાંદરો દેખાય, ત્યાં અરે ભાઈ વાંદરાને મારે ભૂલવાનો છે. કોઈ વસ્તુ તમે પ્રયત્નપૂર્વક યાદ રાખી શકો, ભૂલી ન શકાય. કારણ કે મારે ભૂલવું છે એટલે એને ભૂલવા માટે યાદ કરવાનું છે. સામે વાંદરા, ઝાડ ઉપર વાંદરા દેખાય, અરે કરવું શું? વાંદરો તો ભૂલાતો જ નથી, કોઈ દી યાદ નહોતો કરતો. મન માકડા જેવું. અને ગયો બાબાજી આગળ, બાબાજી બધું સાચું પણ વાંદરો ભૂલાતો નથી. તો કે દોસ્ત તને કાંઈ મળે નહીં. કારણ કે આ સાધુ માણસની હ્યુમન સાયકોલોજી જાણતા હતા કે માણસનું મન પણ વાંદરા જેવું છે. સામાયિકમાં આ વાંદરાને આપણે કંટ્રોલ કરવાનું છે. આખી દુનિયા ભૂલવાની છે. ધન દોલત માલ મિલકત, બૈરા છોકરા, આદિ વ્યાધિ ઉપાધિ, આ બધાથી પર જવાનું છે. સમતા ભાવમાં સમભાવમાં આવવાનું છે. આ બધી વાતો બેને 1 કલાકમાં કેટલા ઊંડાણપૂર્વક સમજાવી. અને ખરું સામાયિક કોને કહેવાય. અને હવે આવતીકાલથી ગઈકાલ સુધી આપણે સામાયિક કર્યું, આજે કર્યું, પણ આવતીકાલથી જે આપણને સેજલબેને વાતો કરી એ સામાયિક કરશું. એમાં એટલો ફરક હશે કે આપણને એમ લાગશે ગઈકાલ સુધી તો અમે કાચનું ટુકડું જ જોતા હતા, આજે અમને બેને અમારા હાથમાં હીરો આપી દીધો. અને આ રીતે આખી એક સમ્યક જ્ઞાન જેને કહીએ, સમ્યક દૃષ્ટિ તો હોય, જ્ઞાન હોય, પણ સાચી દૃષ્ટિ, સાચા જ્ઞાનના આપણને દર્શન કરાવ્યા. સેજલબેન, વી આર હાઈલી થેન્કફુલ ટુ યુ ફોર ડિપાર્ટિંગ ધ ગ્રેટ નોલેજ. આવું સમ્યક જ્ઞાન અમે ક્યાં પામીએ. આવતીકાલે આપણો છેલ્લો દિવસ છે. રમજાન હસણિયા રાપરથી પધારશે. એમનો વિષય છે કામથી મોક્ષની યાત્રા. એટલે આપણે આ જૈનોમાં જે જાણીતી કથા છે કોષા અને સ્થૂલીભદ્ર, એ સ્થૂલીભદ્ર કેવી રીતે કામથી મોક્ષ તરફ જાય છે એની વાત વિગતે આપણને જણાવશે. તમે જાણો છો એમને સાંભળવા એ જિંદગીનો લાવો છે. આજે એવી એક પણ વ્યાખ્યાનમાળા નહીં હોય કે જ્યાં એ ન હોય. રમજાનભાઈએ ગઈકાલે આમને ત્યાં પ્રવચન કરેલું. અત્યાર સુધી મેં મોબાઈલમાં જોયું 1000 લોકોએ એ પ્રવચન સાંભળ્યું. આપણે પણ એ ભૂલીએ નહીં. વિતરાગદિગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ.